જય વસાવડા અને પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલ એટલે અલગ અલગ વિષયોનો ખજાનો. તો બસ સબસ્ક્રાઈબ કરો અને જલસા કરો. શા માટે આ અદાલત અને શા માટે આ બે આરોપી? વેલ, આપણે સૌ જો તમે અનુભવ કરશો તો જેને સૌથી વધુ ચાહતા હોઈએ, જેની સાથે સૌથી વધુ કનેક્ટેડ હોઈએ, એના પ્રત્યે જ આપણને હંમેશા ફરિયાદ રહેતી હોય, કારણ કે આપણી અપેક્ષાઓ પણ એમની પાસે જ વધારે હોય. તમે જોજો, માણસને સૌથી વધુ ફરિયાદ કોની સામે હોય? ભગવાન સામે, માતા પિતા સામે, જે ક્લોઝ હોય એની સામે. અને એટલે ગુજરાતી પ્રજા જેને દિલ ફાડીને પ્રેમ કરે છે, એવા બે લેખક, એવા બે સાહિત્યકાર જેને આપણે સૌએ આમ સર માથા ઉપર રાખ્યા છે, એમની સામે ચોક્કસ અમુક ફરિયાદો પણ છે, અમુક આરોપ છે. અને એ આરોપની કસોટી આજની અદાલત આજે એમને તમારા જ ચર્ચાના, તમારામાંથી જ આવેલા અમે એકઠા કરેલા આરોપોમાંથી અમુક આરોપો પુરાવા સહિત એમની સામે રજૂ કરીશું અને જોઈએ એ કેવી રીતે એમાંથી બહાર આવે છે. અને વિરેનભાઈ, એક સવાલ છે કે આજે અદાલતમાં બે વકીલ છે. હા, એ આજે યુનિક છે. એક જ આરોપીઓ સામે બે વકીલાત છે. એમને હા, કારણ કે એક પુરુષની ઉલટ તપાસ લેવી હોય તો એક સ્ત્રી જોઈએ અને એક સ્ત્રીની ઉલટ તપાસ લેવી હોય તો એક પુરુષ જોઈએ. હું થોડો ડિફર કરું છું. મને એટલે લેવામાં આવ્યો છે, એના બે કારણ છે. હું સંચાલક છું પણ વ્યવસાય વકીલ છું. કારણ એ નથી કે હું વકીલ છું. કોસ્ચ્યુમમાં કોટ ફ્રી આવે છે આજે. આ પહેલું કારણ. બીજું કારણ લોની ડિગ્રી છે એ છે. અને એશા એટલા માટે છે કે અમારે તો ડિગ્રી લેવી પડે, પણ મારું એવું માનવું છે કે દરેક ગુજરાતી સ્ત્રીઓને ડાયરેક્ટ LLB આપી દેવું જોઈએ. એ દલીલોમાં પાવરફુલ જ હોય, they don't need anything. અને હું દરેક સ્ત્રીનું પ્રતિનિધિત્વ કરવાનું છું. યસ, એબ્સોલ્યુટલી. તો ચાલો શરૂ કરીએ આજનો આ કેસ. આપણે બી એકલા જ સવાલ પૂછીએ, આપણે જ આરોપ મૂકીએ, આપણે જ જજમેન્ટ આપી દઈએ તો કેવું? એબ્સોલ્યુટલી. એમને પણ તક રહે કે કોઈ એમનું જજમેન્ટ આપે. તો આજની આ અદાલતના અમારા જજ છે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના એક્સ વાઇસ ચાન્સેલર ડોક્ટર દક્ષેશ ઠાકર. હું એકચ્યુઅલી કહેવાનો હતો કે પહેલી એવી અદાલત હશે જેમાં બધાએ હસતા ચહેરે સ્માઇલ સાથે રહેવાનું છે. આરોપો ગંભીર છે, જવાબ પણ સિન્સિયરલી આપવાના છે અને અમે પણ છોડવાના નથી. પણ છતાં વાતાવરણ હળવાશનું એટલા માટે રાખીશું કે આમ તો આ એક મૂક કોર્ટ અથવા તો જેને કહી શકાય કે ઓરિજિનલ અદાલત નથી. આપણે સૌ એકઠા થયા છીએ સંગીન આરોપોમાંથી કંઈક મેળવી અને પ્રાપ્ત કરીને પાછા જવા માટે. તો ચાલો જજ સાહેબને વિનંતી કરીએ કે આજનો કેસ શરૂ કરે. અમે તૈયાર છીએ સર. કોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં કેસ નંબર 444 ના બંને આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આરોપી કાજલ ઓઝાભાઈ હાજર હો. કાજલ ઓઝા અને જય વસાવડા આજે બંને આરોપી તરીકે કોર્ટમાં ઉપસ્થિત છે. આપ બંનેની સામે ઘણા બધા આરોપો લગાવવામાં આવેલા છે, જેવા કે લોકોને તમારા લખાણ દ્વારા, તમારા વક્તવ્યો દ્વારા, ભાષણો દ્વારા ગુમરાહ કરવા. તમે બંને વિરોધી અથવા તો દંભી કહી શકાય એવું જીવન જીવો છો, એવો આરોપ પણ તમારા ઉપર કરવામાં આવ્યો છે. તમે જે લખાણ લખો છો તેમાં
અશ્લીલતાનું પ્રમાણ પણ ખૂબ વધારે પડતું છે એવો આરોપ પણ તમારા ઉપર કરવામાં આવ્યો છે અને તમે જે લખો છો તે વધારે પડતું બોલ્ડ અથવા બોલ્ડ લખાણના નામે તમે લખો છો. આ અને આવા ઘણા બધા આરોપો તમારા ઉપર કરવામાં આવ્યા છે. તમારી સામે જે આરોપો મૂકવામાં આવ્યા છે એ આરોપો સબબનો ગુનો તમને બંને આરોપીઓને કબૂલ મંજૂર છે? કાજલબેન સામેનો કેસ પૂરો કર્યો. ચાલો આપણે બીજા કાર્યક્રમમાં કરદો ભાઈ. આ ભેગા થયા હતા આવું સ્ક્રિપ્ટ બહાર સાહેબ મારે તો થોડી પેરવી કરવી છે. આપ મંજૂરી આપો તો કોઈ વકીલને બદલે હું જાતે કરું. હું હમણાં સોગંદ લેવડાવું પછી આપ આપની દલીલ કરજો. આપ હમણાં આપના સ્થાને બેસી જાઓ. પછી તમે આમ એકદમ છૂટી જઈ શકો. એટલે હું જાઉં એને કઈ રીતે ટોનમાં કીધું સાંભળ્યું ને? પેમેન્ટ આપી દો હું જાઉં. આ જ આરોપ છે તમારા પર બેન. તમારે તમારા બચાવ પક્ષે કોઈ વકીલ રોકવો છે? ના સાહેબ, મને વકીલોમાં વિશ્વાસ મહિરા બેન મહિરા એક સૂચના આપવામાં આવે છે. ટાઈમ ફ્રેમ જે નક્કી કરવામાં આવ્યો છે, ટાઈમ ફ્રેમની બહાર વકીલ કે આરોપીઓએ જવાનું નથી, કેમ કે કોર્ટનો જે સમય છે એ ખૂબ જ કિંમતી હોય છે. જો આ સૂચનાનો તમારા દ્વારા ભંગ કરવામાં આવશે તો તમને દંડ ફટકારવામાં આવશે, તેનો ખ્યાલ તમે રાખજો. દરેક સવાલના એટલે કે દરેક આરોપોના જવાબો અથવા ખુલાસાઓ તમારે 3 થી 5 મિનિટમાં જ પૂરા કરવાના રહેશે, તેની પણ તમે કાળજી લેશો. હું બંને આરોપીઓને સોગંદ લેવા માટે બોલાવું છું. સાહેબ, ગીતાની સાથે એ લોકોને લખેલો પુસ્તકની પણ આપણે સમજ લેવડાવીએ છીએ. બોલો, હું જે કહીશ તે સત્ય કહીશ, સત્ય સિવાય બીજું કઈ નહીં કહું. હું જે કહીશ એ સત્ય જ કહીશ. આમ તો હું સત્ય જ કહું છું, પણ અત્યારે પણ જે કહીશ એ સત્ય. તમારા લખેલા પુસ્તકના સવન ખાવ છું. બોલો, હું જે કહીશ તે સત્ય કહીશ, સત્ય સિવાય બીજું કઈ નહીં કહું. હું તો સત્ય સિવાય બીજું કઈ કહેતો જ નથી, પણ લોકો એને શું માની જવાબદારી તમારા લખેલા પુસ્તક ઉપર હાથ મૂકીને તમે બોલો છો. મારા પુસ્તકમાં પણ જે લખાયેલું છે એ બધું સત્ય જ છે ને. કેટલાક તો એવા સત્યો છે જે ભવિષ્યને સમજાશે. પ્રોસિક્યુશનના એડવોકેટને વિનંતી છે કે તેઓ પોતાનો કેસ રજૂ કરે. યોર ઓનર, અમે બંને વકીલો એક તૈયારી કરી છે ને એક સ્ટ્રેટેજી કરી છે, જે આપની અનુમતિ હોય તો કહીએ. જી. એમના પર અમુક આરોપો છે. અમે આરોપ પણ કહીશું અને પછી એમને ક્વેશ્ચનિંગ કરીશું. જી. આરોપી જય વસાવડા સામે અમારો પહેલો આરોપ છે. જયભાઈ જરા કોટ આમ કરો તો. છેલ્લે સુધી દેખાય છે? ઉભો થઈ જાઓ. અમારો પહેલો આરોપ છે, તમને કપડાં પહેરવાની કે રંગોની પસંદગી ખૂબ વિચિત્ર છે, આવડતું તમે આ શૂઝ બતાવી શકાય એ બધાને નીચે ઉતરીને? કોર્ટ માટે આવી બેઇઝતી માટે માફી ચાહું છું. મિલોડ, નોટ કરવામાં આવે કે એમણે ડિઝનીલેન્ડનું ટી-શર્ટ અને નીચે લાલ રંગના શૂઝ પહેર્યા છે. મારો જયભાઈ, તમે કાર્યક્રમોમાં કુર્તા કે કફની પહેરવાને બદલે આવા ઓડ મેચિંગ વાળા કપડાં પહેરીને જાઓ છો અને એને કારણે લોકો તમને આંખ બંધ કરીને સાંભળે છે. એવું તો સાંભળવા વાળાઓને પૂછવું જોઈએ કે આંખ બંધ કરીને સાંભળે છે. ઘણા તો દિમાગ બંધ કરીને સાંભળતા હોય છે, એવો પણ મારો અનુભવ છે. પણ હું એવું કહું છું કે આ ઓડ મેચિંગ ક્યાં છે? આ લાઇટ બ્લુ કલરનું ટી શર્ટ છે, આ ડાર્ક બ્લુ કલરનું પેન્ટ છે અને આ એટલું જ નેવી બ્લુ કલરનું એક જેકેટ છે. પણ એક લેખકને આવા ડિઝનીલેન્ડ વાળા કપડાં શોભે? તો વોલ્ટ ડિઝની પોતે પણ એક લેખક જ હતા. એમણે જ ક્રિએટ કરેલો આ સંસાર છે. હું તો માનું છું કે લેખકને આ શોભે, લેખકને તે શોભે એવું માનીને આપણે લેખકને માણસ નથી રહેવા દેતા. કાં દેવતા બનાવી દઈએ છીએ, કાં દાનવ બનાવી દઈએ છીએ. એના કરતાં લેખકને માણસ રહેવા દેવો જોઈએ. ટી શર્ટ ટ્રાવેલિંગમાં બહુ કમ્ફર્ટેબલ રહે. તમારે 2-3 કાર્યક્રમો ઉપરા છાપરી હોય તો નાયા વગર પણ તમે નાહીને આવ્યા છો એવું દેખાડી શકો ટી શર્ટ બદલાવી.
કુર્તા પણ મેં પહેરેલા છે. સંવાદ નામના કાર્યક્રમમાં હું એન્કરિંગ કરતો ત્યારે રંગબેરંગી કુર્તાઓ પહેરતો. પણ કુર્તાઓની અંદર થાય એવું કે પછી લોકો એવું માને કે આ ભાઈ છે એ કદાચ કોઈક શાસ્ત્રીય સુગમ એવા સંગીતની મહેફિલમાં કંઈક વાત શરૂ કરશે. આપણે વાત કરવી હોય નવા જમાનાની, નવી પેઢીની, તો મને શું કામ મને ગમતા રંગો ન પહેરવું એ મને કાયમનો સવાલ છે કે મારે દુનિયાને ગમે એવા રંગો મારે પૈસા ખર્ચીને, રૂપિયા ખર્ચીને એવા કપડાં પહેરવાના કે જે જગતને ગમે છે. તો હું રૂપિયા ખર્ચું મારા કમાયેલા તો હું એવા કપડાં પહેરું જે મને ગમે છે. અને મારી બહુ સિમ્પલ લોજિક છે કે કલરફુલ કપડાઓનો વિરોધ વેસ્ટર્ન વર્લ્ડમાં થઈ શકે. તમે કોઈ પણ જગ્યાએ અહીંથી ઘણા બધા એવા મિત્રો છે કે જે દુનિયા ફરેલા છે. તમે અમેરિકામાં જાઓ કે યુરોપમાં જાઓ, તમને ગ્રે, બ્રાઉન, વ્હાઇટ, બ્લુ એવા જ કલર ખાલી જોવા મળે ઓફિસ અટાયર. એ લોકો એવું માને છે કે બીચ ઉપર કે બાળકોના પાર્કમાં જ રંગબેરંગી કપડાં પહેર્યા. પણ તમે તરણેતરના મેળામાં જાઓ તો મારા જેવા કપડાં પહેરવાવાળા તો મારા જન્મ પહેલાના ત્યાં પેદા થયેલા છે. એવી તો છત્રીઓ લઈને આવ્યા. એ કાકડા અને ચંદ્રમાની ડિઝાઇન જુઓ દિવાલો ઉપર રચાયેલી છે ગામડાઓની અંદર જઈને. ભારતની સંસ્કૃતિ જ રંગોની સંસ્કૃતિ છે. ઇન્ડિયા ઇઝ લેન્ડ ઓફ કલર્સ. મારા તો ઘરમાં જ આવશે. ઓબ્જેક્શન આપને જણાવવામાં આવે છે અને કડક સૂચના આપવામાં આવે છે અહીંયાથી કે આપ જેટલા ટૂંકા વસ્ત્રો પહેરો છો અથવા તો ટૂંકા વસ્ત્રો જે લોકો પહેરે છે જેટલા તમને ગમે છે એટલા ટૂંકા ઉત્તરો જ આપજો અહીંયા. પણ મારા ખ્યાલથી 3 થી 5 મિનિટ તો જશે જ નથી થઈ. આપણે એક મોટી ઘડિયાળે ડિજિટલ રાખવી જોઈએ એટલે બધાને ખબર પડે કે કેટલી મિનિટ છે. ઓબ્જેક્શન મિલોડ, ઓબ્જેક્શન. મંજૂર છે. મારે બે પેટા પ્રશ્નો છે આ કપડા બાબતે. નજીક આવી. હા એટલે જવાબમાંથી ઉત્પન્ન થયેલા. જયભાઈ, તમે ચાલતા હો કે ક્યાંય જતા હો ત્યારે તમારો ચહેરો કઈ બાજુ હોય? આપણે જે દિશામાં જવું હોય એ દિશા બાજુ. આમ ચાલતા હો જ ક્યારે? ના જી. તો તમે કહ્યું ને મારા ગમતા રંગો પહેરું તો તમારા રંગો તમને સતત દેખાતો હોય? ના, પણ મારા ગમતા રંગો વેરી સિરિયસ. અને બીજો સવાલ, વોલ્ટ ડિઝની લેખક છે માન્યું, પણ જો તમે ના પાડશો તો પુરાવા રજૂ કરીશ. સિંહ વાઘના ચિત્રવાળા કેટલા ટી શર્ટ ધરાવો છો? લગભગ 22 જેટલા હશે. પોઈન્ટ ટુ બી નોટેડ. આરોપી કબૂલ કરે છે એની પાસે સિંહ વાઘના ચિત્રવાળા 22 ટી શર્ટ છે. સવાલ જનતાનો એ છે કે સિંહ વાઘના ટી શર્ટ પહેરી તમે સાબિત કરવા માંગો. હું તો સૌરાષ્ટ્રમાં મોટો થયેલો છું અને એ ગોંડલ ગામમાં મોટો થયેલો છું. ભગવતસિંહ સગ્રામસિંહ જાડેજાના સ્ટેટમાં મોટો થયેલો છું. સજ્જમ ચ સત્યમ. એટલે આપણે તો એ જ સાબિત કરવા માંગીએ છીએ કે એ જાડેજા વંશના જ અમે ફરજંદ છીએ. ગોંડલમાં મોટા થયેલા. તમારું આખું નામ કયો? જય વસાવડા. ફાધરનું નામ? લલિતભાઈ વસાવડા. આમાં ક્યાંય જય સિંહ વસાવડા આવ્યું? એટલે ટી-શર્ટ કરીએ છીએ. હા, મારે એ જ કહેવું છે નામદાર સાહેબ. એ નામમાં સિંહ રાખવું એના કરતા છાતી ઉપર સિંહ રાખવું શું ખોટું? અમારો આરોપ જ એ છે કે ભડકીલા સિંહ વાઘવાળા કપડાં પહેરીને એની ચોઈસ તો ખરાબ છે જ, અમને ડરાવવા માંગે છે તો છે જ, પણ જે નથી એ ઇમ્પોસ્ટર તરીકે બીજા વ્યક્તિ તરીકે સાબિત કરવા માંગે છે. આ અમારો આરોપ છે સાહેબ, નોંધવા. જજ સાહેબ, મારે આ વકીલ સાહેબના જનરલ નોલેજમાં થોડો વધારો કરવો છે. આપ જો આજ્ઞા આપો તો કરું. સિંહ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી લગભગ 70ની સાલ પહેલા હતું અને આખા એશિયાની અંદર એક જ સિંહ છે કે સૌરાષ્ટ્રમાં છે, જે જુનાગઢ મારું વતન છે ત્યાં છે. અને એ ઉપરાંત વાઘ તો ઓલરેડી અત્યારે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. શું આપણા દેશના વિશ્વમાં વિખ્યાત પ્રાણીઓને છાતી ઉપર પહેરવા એ ગુનો લાગતો હોય તો બધા લોકોએ ભારત છોડીને બીજે લઈ જવું જોઈએ. મને લાગે છે કે પ્રોસિક્યુશન વખતે જે વાત કરવામાં આવી ને તમારી સામે જે આરોપ મૂકતા હતા, તમે ભડકીલા કપડાં પહેરો છો તેવો, મને લાગે છે કે એમની અંદર એક સૂર એવો પણ રહેલો હતો કે તમે પોતે ભડકીલા કપડાં પહેરો ત્યાં સુધી વાંધો નથી, પણ એ કપડાં પહેરી તમે બીજાને પણ ભડકાવો. હું તો ઈચ્છું છું સાહેબ કે મેં પહેલા જ કહ્યું એમ, જ્યારે મને કહેવામાં આવ્યું અમારા વકીલ મિત્ર દ્વારા કે તમે તો તમારા કપડાં જોઈ નથી શકતા તો બીજાઓ જોવે છે, એમાં પહેલો જવાબ એ છે કે મારા કપડાઓ જે મેં પહેરેલા હોય એના ઘણા બધા ફોટાઓ પડે છે જે મને પણ ખબર ન હોય એવા લોકો અપલોડ કરે છે, એટલે એ ફોટાઓ મારે જોવાના આવે જ છે, એટલે કપડાઓ મારે વારંવાર જોવાના થાય છે. બીજું એ પણ છે કે એવા કપડાઓ વધારે લોકો પહેરતા થાય તો હું એમ ઈચ્છું છું કે ભારત જે રંગીન મિજાજ દેશ હતો એવો રંગીન મિજાજ વસ્ત્રો પણ પહેરે, થોડાક ખુલે,
થોડાક બધા બાળકોના કિંગડમની અંદર રહેતા હોય એવા મિજાજથી જીવે એટલે એ કદાચ સ્પ્રેડ થાય તો હું તો સૌથી વધારે સુખી માણસ હોઈશ કે ભલે બધા રંગબેરંગી થાય. આપણે આખી જિંદગી શોકસભામાં એવા હોય એવા જ કપડાં પહેરીને શું કામ જીવવા? વકીલો તો ઠીક છે સાહેબ, કાળા અને ધોળાનો છે. પણ હિન્દુસ્તાનના લગ્નની એક કંકોત્રી ખાલી જુઓ તો કંકોત્રીમાં જ પહેલા તો 1 ડઝન મેઘધનુષના રંગો હોય, અને પાનેતર જુઓ તો એનાથી વધારે રંગો હોય, અને પટોળા જુઓ તો એનાથી વધારે રંગો હોય. પણ એમાં ક્યાંય સિંહ નથી હોતા સાહેબ. એકેય કંકોત્રીમાં આપણે ગણપતિ સિવાય એકેય બીજો ફોટો નથી. આપ તો બે આરોપ મૂકો છો વકીલ સાહેબ, એક રંગોનો અને બીજો પ્રાણીઓનો. મેં તો બંનેના વારાફરતી ખુલાસા કરી દીધા છે. એ કોર્ટ નક્કી કરશે ખુલાસા માન્ય છે કે નહીં. તમારે એ ખબર છે. નેક્સ્ટ તરફ જઈએ. મિલોડ, હવે અમારો બીજો આરોપ છે કાજલ ઓઝા વૈદ્ય પર. કાજલ ઓઝા વૈદ્ય, તમારી ઉપર આરોપ છે કે તમે તમારું પોતાનું અને ગુજરાતી ભાષાનું ઓવર બ્રાન્ડિંગ કર્યું છે. આ ઓવર ને અંડર નક્કી કોણ કરે? સવાલ મારે પૂછવાનો છે, આ તો આરોપ છે. જી. કાજલબેન, તમારી પહેલી નવલકથા ક્યારે છપાઈ? 2007માં. એ પહેલા તમે કોઈ બ્રાન્ડિંગની ડિગ્રી લીધી છે? જી. કઈ સાલમાં? 1993માં. 1993માં. 93, હા, સોરી. જજ સાહેબ, પોઈન્ટ ટુ બી નોટેડ, 1993માં બ્રાન્ડિંગની ડિગ્રી લીધા પછી તમે લખવાનું શરૂ કર્યું એ પહેલા કોઈ બ્રાન્ડિંગ કરતા હોય એવી કંપનીમાં તમારી આ જે વિદ્યા તમે પ્રાપ્ત કરી એના માટે જોબ કરી છે? જી. હા, ક્યાં કરી છે જરા જણાવશો? હિન્દુસ્તાન થોમ્સનમાં. હિન્દુસ્તાન થોમ્સનમાં તમે શું કામ કરતા? આમ તો મજા કરતી. ઓબ્જેક્શન યોર ઓનર, આ રેટ લેવાની જરૂર નથી. ઓર્ડર. અમે બહુ મજા કરે છે, બીજાને ગમતું નથી હોતું. આ તો મજાની વાત નહીં. કોર્ટ કાર્યવાહીની ગંભીરતા જાળવવા માટે આપને સૂચન કરવામાં આવે છે. જી સર. હું હિન્દુસ્તાન થોમ્સનમાં બ્રાન્ડિંગની નોકરી કરતી હતી. મારો સવાલ એ છે સાહેબ, અને જે મારો પુરાવો એ છે કે આરોપી કાજલ ઓઝા વૈદ્ય બ્રાન્ડિંગ ભણ્યા છે. બ્રાન્ડિંગનું ભણ્યા પછી બ્રાન્ડિંગની જોબ કરીને અનુભવ લીધો છે અને પછી લેખન કાર્ય શરૂ કર્યું છે, અને એટલે એમને બ્રાન્ડિંગ કરવાની એમની જે કળા છે એ વધારે વાપરીને એમના લેખોને એમના લેખક તરીકેની છાપનું ઓવર બ્રાન્ડિંગ કર્યું છે. એ એટલું મજબૂત સાહિત્ય સર્જન કરતા નથી જેટલું એને પોતાનું બ્રાન્ડિંગ કર્યું છે. કરેક્ટ. હવે અહીંયા એટલા બધા ડોક્ટર્સ છે કે જે લોકોએ પહેલા મેડિકલની ડિગ્રી લીધી ને પછી લેખન શરૂ કર્યું, તો એ બધાને માંદા પાડીને પછી એ સર્જન કરે છે. આ મારો પહેલો સવાલ છે સર. બીજો સવાલ એ છે કે ડોક્ટરો લખવા માંડે, એન્જિનિયરો લખવા માંડે તો બ્રાન્ડિંગ ભણેલા ન શું કામ લખે? અત્યારે તો ફેસબુક પર બધા જેને જેમ ફાવે એમ લખે છે સાહેબ. કોઈ પૂછવા જાય છે? અને સૌથી મહત્વની વાત કે બ્રાન્ડિંગ કરવું એ ગુનો છે એવું પહેલા વકીલ સાહેબ સાબિત કરે. સાહેબ, મુદ્દો એ નથી બ્રાન્ડિંગ કરવો એ આપણે આરોપ નથી મૂક્યો. અમારો આરોપ એ નથી કે બ્રાન્ડિંગ કરવું એ ગુનો છે, પણ ઓવર બ્રાન્ડિંગ કરે છે. બ્રાન્ડિંગની પોતાની હવે તો બધે જ ઓવર બ્રાન્ડિંગ છે. તમે જ્યાં બહાર નીકળો ઘરની ને જે જુઓ એ તમારા ઉપર હેમર કરવામાં જ આવે છે. ભાષા હેમર કરું છું સાહેબ. કેવા યંગ છોકરાઓ મને વાંચે છે ગુજરાતી, અને હું ઈચ્છું છું કે મારી ભાષા હજી થોડી વધુ બ્રાન્ડ થાય તો દેશ વિદેશમાં જઈને મારી ભાષા પહોંચે. હજી થોડી વધુ બ્રાન્ડ કરવાની મારી ઈચ્છા છે. આ તો તમને ઓવર લાગે છે, મને તો થોડું અંડર લાગે છે. ગુજરાતી ભાષા ગુનો વધારે ને વધારે કરવાની વાત કરી રહ્યા છે. ગુજરાતી ભાષાનું બ્રાન્ડિંગ નથી થયું ને એટલે નર્મદે લખવું પડ્યું કે શુષા પૈસા ચાર. કોઈ કે તે ટાઈમે કર્યું હોત ને તો આજે ક્યાં હોત ભાષા, એનો વિચાર કરો સાહેબ. એટલે મને નથી લાગતું કે મેં કોઈ ગુનો કર્યો છે, અને હું આ ગુનો સાહેબ સ્વીકારતી નથી. જી, આપને કંઈ કહેવું છે? અમારો બીજો આરોપ છે કાજલ ઓઝા વૈદ્ય તમારી. આમ તો એટલે આ જવાબથી સોંપો પડ્યો એવું માનો છો ને? અમને અપાયેલી 2 મિનિટની ટાઈમ લિમિટ. મેં તો એનાથી ઓછા ટાઈમમાં મારો ગુનો નકારી દીધો સાહેબ. મેં ટાઈમ આપ્યો જ નથી. અમારો બીજો આરોપ છે આપના ઉપર જી મેમ, કે આપ લેખક જ નથી,
જજ સાહેબ, કાજલ ઓઝા વૈદ્ય ગુજરાતી સાહિત્યમાં લેખિકા જ નથી. હું સાબિત કરું. જી સર. બે જ સવાલમાં હમણાં સાબિત કરી દઈશ. ભલે. કાજલબેન, કોઈ પણ લેખ, વાર્તા, નવલકથા, સિરિયલનો એપિસોડ તમે હાથમાં પેન પકડી અને લખ્યું હોય એવું ક્યારે બન્યું છે છેલ્લે? એક દાળના પંખી વખતે. કેટલા વર્ષ થયા એને? 10 તો સાચા. તો એમ કહેવાય કે છેલ્લા 10 વર્ષમાં તમે હાથમાં પેન પકડી અને એક પણ અક્ષર કે લીટી લખીને ચેકોમાં સહી કરી. સાહિત્ય સર્જન કર્યું? મારો સવાલ હતો છેલ્લે કઈ સિરિયલનો એપિસોડ, કઈ નવલકથા, કઈ નવલિકા? ચેકમાં સહી કરવાથી મોટું સાહિત્ય સર્જન જગતમાં છે જ નહીં. આ ઇનેસિવ છે સાહેબ. તો દુનિયામાં બધા શેઠિયા સાહિત્યકાર કહેવાય. મારો સવાલ તમને સ્પેસિફિક છે. હા, હા, બોલો. કે તમે છેલ્લે કઈ નવલકથાનો એપિસોડ, કઈ કોલમ, કઈ નવલિકા, કવિતા, કઈ વાર્તા હાથેથી લખી છે? પેનથી લખી. યોર ઓનર, આરોપી કાજલ ઓઝા વૈદ્ય એ લખતા જ નથી, બોલે છે, અને જે બોલે એ કોઈ ટાઈપ કરી લે છે. એટલે અમારું એવું માનવું છે અને આરોપ છે કે કાજલ ઓઝા વૈદ્ય એ લેખિકા જ નથી. તો આ આરોપ દાખલા તરીકે હું સ્વીકારું છું સાહેબ, તો શું સજા થશે એવું સમજીને પછી હું સ્વીકારવા માંગુ છું. એ કોર્ટ નક્કી કરશે, અત્યારથી સજા નક્કી ના થાય. એટલે એવું? તમે લેખિકા નહીં પણ અમે બોલિકા કહી શકીએ. બોલિકા સારો શબ્દ છે, ભાષાનું નવું બ્રાન્ડિંગ મળ્યું મને આજે. એટલે હવે આ બ્રાન્ડિંગ પણ હું વાપરીશ સાહેબ, કે કાજલ ઓઝા વરિદ બોલિક, લિખિત નહીં. આવું વધારાનું તૈયારી વગરનું બોલવાનું કોણે કીધું? આપણે જે પુરાવા તો લઈએ સાહેબ હું બહુ આભારી છું. હા, એ બ્રાન્ડ વધારે કરે. ના ના બેન, હું તમારી આભારી છું કે તમે મને આવો એક નવો વિચાર આપ્યો છે. નવું બ્રાન્ડિંગ અહીંથી જ મળ્યું છે, તો હું નામદાર કોર્ટનો આભાર માનું છું. લ્યો, લેતા જાઓ. આરોપી જય વસાવડા સામે અમારો આરોપ છે. એશા વધારે સવાલ પૂછશો, પણ આરોપ હું મૂકવા માંગુ છું. તમે તમારા ઓડિયન્સને, તમારા ભાવકોને ટેકન ફોર ગ્રાન્ટેડ લો છો. જયભાઈ, આજે આ અદાલતનો સમય કેટલા વાગ્યાનો? 9 વાગ્યાનો. અને આપ કેટલા વાગે અહીંયા પધાર્યા? 9:01. 9:05. જગદીશભાઈ ઇટાલિયા અને અજીતાબેન બંને સાક્ષી છે. મારી સાથે ભાવિશાબેન એક લિફ્ટમાં હતા, એ પણ સાક્ષી છે. જયભાઈ, 9 વાગે અદાલત શરૂ થાય તો તમારે 15 મિનિટ પહેલા પહોંચવું જોઈએ. એ મારા સમયનો બગાડ છે. ઓર્ડર ઓર્ડર. તમે સાક્ષીઓ સાથે લઈને જ ફરો છો? ના, હું સાક્ષીઓને મળી નહીં છું ને. આ લિફ્ટમાં અને મળી ગયા. પછી જે તમને મળી ગયા. ઓબ્જેક્શન મિલોડ, આ કાર્યક્રમ, આ અદાલત જ્યાં બેઠી છે એ જ જેમની જગ્યા છે એમને સાક્ષી તરીકે રજૂ કરી રહ્યા છે. મંજૂર કરવામાં નથી આવતો. જયભાઈ, મારો સવાલ એ છે કે તમે લેટ લતીફ છો, કાર્યક્રમમાં મોટે ભાગે મોડા પડો છો, ટ્રાફિકનું બહાનું રજૂ કરો છો, અને જ્યારે તમારો ઓડિયન્સ તમારી સાથે વાત કરે ત્યારે તમે એમની સાથે આર્ગ્યુમેન્ટ પર ઉતરી આવો છો. ઓકે, હું આનો પોઈન્ટ ટુ પોઈન્ટ જવાબ આપું. પહેલી વાત તો એ કે લેટ લતીફ શું એવું નક્કી કરવા માટે તમારી પાસે એટલા આધારો હોવા જોઈએ, એટલા ઓર્ગેનાઇઝર્સ હોવા જોઈએ કે જે ઊભા થઈને કે અમારે કાર્યક્રમોમાં આ ભાઈ મોડા આવ્યા અને અમારે એમની રાહ જોવી પડે. હવે કાર્યક્રમો જ એટલા થતા હોય, કોઈ ક્રિકેટર છે વધારે મેચ રમતો હોય તો એના સ્કોર કાર્ડમાં ક્યારેક વધારે વિકેટો પડે, કારણ કે એ વધારે મેચ રમે છે. ઓછા મેચ રમે તેની એવરેજ લાંબી થાય. હવે આમાં મુદ્દો એ છે કે મેં જ્યારે કંઈક પહોંચવાની વાત કરી હોય ત્યારે જે ટાઈમ મેં આપ્યો હોય ટાઈમે હું પહોંચું. ઘણીવાર આયોજકો જ દેખાતા નથી બધા, જજ સાહેબ, ઓડિયન્સ તો એનાથી પણ મોડું આવતું હોય છે. એટલે આ મારા સર્જનાત્મક સમયનો બગાડ સમજીને મેં નક્કી કરેલું છે કે કાર્યક્રમનો પ્રેક્ટિકલ સમય પહેલા જાણી લેવો, ત્યાં હાજર રહેલા ઓડિયન્સમાંથી કોઈકને પૂછી પણ લેવો કે એના પડદો ખુલે એવું લાગે છે કે બીજા પછી જ એન્ટ્રી કરવી. એક મિનિટ, બીજા આરોપીને વચ્ચે બોલવાની છૂટ છે? ના. મિલોડ, હું એક સાક્ષી રજૂ કરવા માંગુ છું. હું સાક્ષી તરીકે કોર્ટમાં ઇજાજત ચાહું છું કે ડોક્ટર મુકુલ ચોકસીને હાજર કરવામાં આવે. ડોક્ટર મુકુલ ચોકસી હાજર થાય. ડોક્ટર મુકુલ ચોકસી! ચોકસી હાજર હો! મિલોડ, ડોક્ટર મુકુલ ચોકસી સુરતમાં ઘણા કાર્યક્રમો આયોજન કરે છે. ચોકસી સાહેબ, અમારો સવાલ છે કે તમે
જયભાઈને કેટલા કાર્યક્રમોમાં બોલાવ્યા છે? ઇનફેક્ટ સુરતમાં એમનો પહેલો કાર્યક્રમનું આયોજન પણ મેં જ કર્યું છે. ખરી વાત છે. તો એ કાર્યક્રમમાં એ સમય ઉપર પહોંચ્યા હતા ખરા? એ કાર્યક્રમમાં સમય પર પહોંચ્યા હતા કારણ કે એ પહેલો હતો. નહીં તો એમને ખબર હતી કે નહીં પહોંચ્યા તો બીજી વાર નહીં બોલાવશે. પણ ત્યાર પછીનો એક કાર્યક્રમ જે સાહેબ આપની મંજૂરી હોય તો મારે વર્ણન કરવું છે. મંજૂરી છે. આપણે આ જ વિસ્તારમાં ભૂલકા ભવન નામની સ્કૂલ છે, એના ઘણા બધા વિદ્યાર્થીઓ પણ અહીંયા છે. રહીશભાઈ તો ત્યાં કાઉન્સિલર તરીકે વર્ષોથી સેવા આપે છે. આ ભૂલકા ભવનમાં એકવાર વાલીઓ સાથે કાર્યક્રમ યોજ્યો હતો અને જયભાઈ એમની સાથે ઇન્ટરેક્શન કરવાના હતા. લગભગ 1.5-2 કલાકનો કાર્યક્રમ. અને ભૂલકા ભવન અને ભૂલકા વિહાર બંને શાળાના અસંખ્ય વાલીઓ ત્યાં એકત્રિત થયા, પ્રિન્સિપાલ સહિત, ટ્રસ્ટીઓ સહિત. હવે આયોજનમાં હું સંકળાયેલો હતો. થયું કે જયભાઈ એમણે કહ્યું ને કે હું તો બધું ખાતરી કરીને પડદો ખુલે, હવે એ લોકોના હોલમાં પડદો જ નહોતો. એટલે એને ખબર નહીં, એવું પૂછ્યું હશે કે પડદો ખુલ્યો, તો એ ના પાડી હશે. પણ એ એટલા મોડા પડ્યા કે જ્યારે એમને ફોન કરવામાં આવ્યો સંચાલકો તરફથી, ત્યારે એમણે કીધું કે બસ લગભગ હું 1.25 કલાકમાં પહોંચું છું. અને કાર્યક્રમનો સમય થઈ ગયો હતો, ઓડિયન્સ આખું પેક, હોલ આખો પેક. હવે એમના સંચાલકો મીનાક્ષીબેન અને એ લોકોએ તો મને કહ્યું કે હવે આવું થોડું ચાલે એમ કે આ બધા આટલા બધા 500-600 માણસો છે. તો મેં કીધું હવે શું કરીએ? કે કંઈ નહીં, હવે તમને જે ઠીક લાગે કે માહિતી તમને આપું, તમારે જે બોલવું છે બોલો. સાહેબ આ સાક્ષી છે આ વિસ્તારના ઘણા બધા વાલીઓ કે જે મારો વિષય નહોતો એ વિષય પર મારી ટેવ મુજબ લગભગ હું 1.25 કલાક બોલ્યો. થેન્ક યુ. મને એક સાક્ષી બોલાવવાની છૂટ કરી. ના, એ પહેલા કાજલબેનને કંઈક વચ્ચે કહેવું હતું સમયના સંદર્ભમાં તે વાત. મારે એટલા માટે કહેવું છે કે આ જે આયોજકો કમ્પ્લેન કરે છે ને, એવા ઘણા આયોજકો એવા પણ છે કે જે અમને બોલાવીને બેસાડી રાખે છે. અમે મુખ્ય વક્તાને બદલે મુખ્ય શ્રોતા થઈ જઈએ અને બધા વારાફરતી પોતાનું ભાષણ ઠોકી લે, પછી છેલ્લી 10 મિનિટ હોય લંચ અને અમારી વચ્ચે, ત્યારે અમને કહે કે હવે મુખ્ય વક્તાને અમે આમંત્રિત કરીએ છીએ. એટલે અમારે તો ખાલી લંચ ગોઠવાય ત્યાં સુધીનો સમય પસાર કરવાનો હોય છે. એટલે એવી પરિસ્થિતિ પણ થતી હોય છે. કાજલબેન, આપ જ્યારે વાત કરો ત્યારે ભાષાની બરાબર કાળજી રાખવા આપને જણાવવામાં આવે. હાજી સર. ભાષણ ઠોકી દો એ શબ્દ બરાબર ના, ના, એ જે કરે છે સાહેબ, આપ ભાષા સાથે કામ પાર પાડો છો. નો એટલે ભાષાની કાળજી રાખવા એ જે કરે છે એને હું ભાષણ ઠોક્યું જ કહું છું. સાહેબ મારે કંઈક કહેવું છે. સાહેબ એક આપવામાં આવે છે કે હવે પછી જયભાઈને જ્યારે બોલાવો ત્યારે સ્ટેજ ઉપર પહેલો પડદો લગાવવા માટે વિનંતી. આપ શું કહેવા માંગો છો? મારે તો એક સાક્ષી બોલાવવાની અનુમતિ જોઈએ છે સાહેબ. સાહેબ મારો વાંધો છે જ્યારે એમને પુરાવો આપવાનો આવે ત્યારે જ એ આવી શકે. જી, આપ આપનો પ્રશ્ન. એક પ્રોસિજર કોડની વિરુદ્ધ છે અત્યારે ચાલુ. પ્રશ્ન પૂછો. હા, હવે અમારો આરોપ કાજલબેન સામે છે. અત્યારથી મને તો જવાબ આપવા જ નથી દીધો. તમે સાક્ષી બોલે સાહેબ. ઓર્ડર આપ વચ્ચે દખલ નહીં કરો કોર્ટની કાર્યવાહીમાં. પ્લીઝ. આરોપી કાજલબેન સામે હવે નેક્સ્ટ અમારો જે આરોપ છે, સાહેબ સવાલ તો ઈશા પૂછશે, અમે તૈયારી એવી કરી છે, આરોપ હું મૂકીશ. પણ એ પહેલા હું એક પુરાવો રજૂ કરી દઉં. અત્યારે જ્યારે નામ બોલાણું ત્યારે સૌથી વધુ તાળીઓ કોનામાં પડી? મારો એ જ આરોપ છે કે લોકો તમને જોવા આવે છે, સાંભળવાની. સાહેબ આમાં એક પ્રશ્ન એ છે. મારે સવાલ પૂછવાનો. હાજી પ્લીઝ પ્લીઝ. કાજલબેન, આપ ઘરમાં પણ સાડી જ પહેરો છો? ના રે. આપ શોર્ટ્સ પહેરો છો? હા. આપે થોડા દિવસ પહેલા, થોડા 6-7 મહિના પહેલા સ્વિમિંગ કોસ્ચ્યુમ્સમાં આપના ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. જી. મિલોડ, કાજલ ઓઝા વૈદ્ય અંગત જીવનમાં જે કપડાં પહેરે છે એને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે અને એનાથી લેખિકાઓની, ગુજરાતી સાહિત્યના લેખકોની ઇમેજને મોટો ધક્કો પહોંચે છે. આમાં એવું છે, આપી શકું ને હવે તો? જી. આમાં એવું છે સાહેબ કે એમની ઇમેજને ધક્કો એટલે પહોંચે છે કે મોટા ભાગની લેખિકાઓ સ્વિમસૂટ પહેરી શકે એવા એમના શરીરો નથી. બીજો પ્રશ્ન એ છે કે લેખકો જેમને જો આમાંથી ધક્કો પહોંચતો હોય
તો એમને સ્વિમસૂટ વાળી લેખિકાઓને જોવાની આદત નથી, એમને સાડીઓમાં જ જોવી ગમે છે. અને બીજું સર કે માણસ સ્વિમિંગ પુલ ઉપર સાડી પહેરીને તો ન જ જઈ શકે. સામાન્ય એક ડ્રેસ કોડ હોય જેમાં માણસ જ્યાં હોય ત્યાં કપડાં પહેરવા જોઈએ. હું અહીંયા સ્વિમસૂટ પહેરું તો મારી સામે વિરોધ હોવો જોઈએ. બાકી તો સાહેબ જ્યાં તમે જે દેશ તેવો વેશ હોવો જોઈએ. અને મારા ઘરમાં હું શું પહેરું છું એની ખબર જો જનતાને પડવા માંડે તો હું માનું છું કે જનતા મારા ઘરમાં ડોકિયા કરે છે. સાહેબ મારો આની સામે વિરોધ છે. એક બહુ સરસ જોક સાહેબ કહી શકું કોર્ટમાં? આ જોક કહેવાની જગ્યા નથી. તો એક જર્માઈની વાત મારે કરવી છે. એ તો કરી શકું, દાખલો તો આપી શકું ને સાહેબ. એક જર્માઈએ ફરિયાદ કરી કે અમારા ઘરની સામે જે જોની રહે છે તદ્દન નાગો પોતાના ઘરમાં વિવસ્ત્ર ફરે છે. એટલે પોલીસે પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી? એટલે જર્માઈએ કહ્યું કે હું મારા ટેબલ ઉપર ખુરશી મૂકી અને વેન્ટિલેટરમાંથી જોઉં છું તો મને ચોખ્ખું દેખાય. પણ કાજલબેન, આપ આ ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. સોશિયલ મીડિયા ઉપર હું શું અપલોડ કરું છું એ જેને ન જોવું એ ન જુએ. હું ક્યાં એમના ખાતામાં અપલોડ કરું છું, હું મારા ખાતામાં અપલોડ કરું. આ જર્માઈ જેવું છે કે મારા અકાઉન્ટમાં જઈને જુએ છે ને પછી ફરિયાદ કરે છે. એટલે જ મેં આ જર્માઈનો દાખલો આપ્યો. ન જાઓ મારા પેજ ઉપર, હું ક્યાં આમંત્રણ આપું છું? 2.5 લાખ લોકો મારા પેજ ઉપર છે, એકાદ ઘટશે તો બહુ ફેર નહીં પડે. સાહેબ ઓબ્જેક્શન અને પાછું એક બ્રાન્ડિંગ કરે વાત પછી મારી વાત પૂરી નથી થઈ સાહેબ. આ 2.5 લાખની વાત કરીને પાછું બ્રાન્ડિંગ કરે છે. આ રેકોર્ડમાંથી કાઢો. કરેક્ટ. મારે જે વાત હજી કહેવાની બાકી છે એ છે કે જે ફોટોગ્રાફ્સની એ વાત કરે છે, કમિંગ ટુ ધી સિરિયસ સાઇડ ઓફ ઇટ, એમાં મારો દીકરો પણ મારી સાથે હતો. આપણે બધા દીકરા સાથે મજા કરતી માને ન જોઈ શકીએ અને સ્વિમસૂટ પહેરેલી સ્ત્રીને જોઈ શકીએ તો હું માનું છું આ ગુજરાતી લેખકોએ ચશ્માના નંબર બદલવા. આવું મને લાગે. ઓર્ડર મને લાગે છે કે કપડાની વાત ઉપર હવે આગળ આવવું જોઈએ. અમારો બીજો આરોપ છે જય વસાવડા ઉપર કે જય વસાવડા આપને સ્ત્રી ફેન ફોલોઅર્સ વધારવાનો તમે પ્રયત્ન કરતા રહો છો. અમારો આરોપ છે તમને સ્ત્રી ફેન ફોલોઈંગ ભેગું કરવાનો શોખ છે. જયભાઈ, મારો સવાલ છે રેકોર્ડ ઉપર આવે એટલે તમારા લગ્ન થયેલા છે? ના, ખાનગીમાં પણ નથી થયા. મનમાં મનમાં તો ઘણા થયા છે. મધુબાલા સાથે થયા છે, મેરિલિન મનરો સાથે થયા છે. હવે એ તો હાજર ન રહી શકે તો આપણે શું કરીએ? લગ્ન જ કરી શકાય ભારતીય સંસ્કૃતિમાં, યાદ રાખજો. એવું તો ભારતીય સંસ્કૃતિમાં કૃષ્ણ કોઈ કર્યું નથી. જયભાઈ વાત ચાતુર્યથી ભટકાવે છે. કૃષ્ણ હતા ત્યારે હિન્દુ મેરેજ એક્ટ અમલમાં જ નહોતો. 1956 થી આવ્યો. મેં તો એક પણ નથી કર્યું. છતાં તમારા લેખોમાં, તમારા લેક્ચર્સમાં લગ્ન વિશે કેટલી વાર બોલ્યા છો? ઘણી વખત બોલ્યો છું કે પુસ્તક અમને લખવાનું શું કરે છે? લગ્ન જીવન ઉપર. લગ્ન જીવન ઉપર. એટલે મારા પુરાવા છે સાહેબ. બધા મારો પહેલો સવાલ હતો કે એમને લગ્ન કર્યા નથી ને આ બધું સાબિત જ કરી રહ્યા છે. અમારો એવો આરોપ છે કે તમે એવું એટલા માટે કરો છો કે તમારી મહિલા ફેન ફોલોઅર્સ ઓછી ન થાય. હવે એ તો કોઈ પણ પુરુષ એવું જ ઈચ્છે કે જે મહિલાઓ એમની આસપાસ હોય ઓછી ન થાય. એવું ન ઈચ્છતો હોય તમને મુકુલભાઈ પાસે જવું જોઈએ. આમાં કેટલાક લોકો તો એવું કહેતા હોય છે કે આ ભાઈ 377 વાળા હશે. આ તો સારું કહેવાય, તમે આજે આ આરોપ દૂર કરી દીધો મારા. પણ આ હરિવંશભાઈ બચ્ચનની જજ એક સરસ મજાની કવિતા છે, आकर्षण से भरा हुआ है जग का कोना कोना, जीवन का ये मूल तत्व है आकर्षित करना होना. આવું તો બચ્ચન સાહેબના પુત્રવધુ પૌત્રવધુ કોઈ નાટક કાઢ્યું, કોઈ બંગાળમાંથી આવ્યું, કોઈ દક્ષિણ ભારતમાંથી આવ્યું. મહત્વનો મુદ્દો જે આપ પૂછતા હતા વકીલ સાહેબે એ છે કે આમાં બે કારણ નીકળે છે કે એક, તમે સ્ત્રીઓને આકર્ષિત કરવા માંગો છો તો હું તો બહુ સ્પષ્ટ જાહેરમાં અનેક વાર લખીને જ કહી ચૂક્યો છું કે હા મારા ફેસબુક પ્રોફાઇલની અંદર 2009 ની 10 ની સાલમાં ફેસબુક પ્રોફાઇલ બનાવ્યો, એમાં લખેલું છે ઇન્ટરેસ્ટેડ ઇન વુમન અને સિંગલ. જેને ચેક કરવું અત્યારે પણ આ મોબાઈલ બંધ છે અત્યારે કોર્ટમાં, એટલે પછી ઘેર જઈને ચેક કરી શકે. હવે મુદ્દો એ છે
કે આમાં કોઈ સ્ત્રીઓને તમે હેરાન કરી હોય, પરેશાન કરી હોય, સ્ટોકિંગ કર્યું હોય, લેખક તરીકે કંઈ પ્રભાવ પાડીને એને મૂર્ખ બનાવી હોય, એવું તો નથી. ઉલટું બન્યું છે કે સ્ત્રીઓ આપણને ક્યારેક એવા મેસેજ કરે કે આપણને મૂંઝારો થાય કે હવે શું કરવું. બીજું સાહેબ આ કોર્ટની અંદર હવે જનતા જેવું કહે છે કે એને ફોરવર્ડ કરો, તો પછી લેખકો વિચારે જાય કે આ જનતાને નથી. તમે સુરતમાં આવા રસિક જવાબ ન આપો. વાત્સાયનનું જન્મસ્થળ છે એવું ડોક્ટર પ્રકાશ કોઠારીએ સિદ્ધ કરેલું છે પુરાવા સાથે કે સુરતમાં જ વાત્સાયન જન્મે ત્યાં લાટ પ્રદેશ કહેવાતો ત્યારે. પણ આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ. પહેલા તો સ્ત્રીઓને કે કોઈને આકર્ષિત કરવા માટે હું લખતો હોત તો આવા ભડકામના કપડાના આવા શૂઝ પહેરવાથી સ્ત્રીઓ આકર્ષિત થાય, તો તમારા જેવા સાહેબ શૂઝ પહેરો, આવા ચમક થતા શૂઝ પહેરો તો આકર્ષિત થાય. હું જેમ્સ બોન્ડ કહી ગયો છે. હું તો એને કરતા સાવ ઉલટા પ્રકારના કપડાં પહેરું છું. હું તો ઘણી વખત અમુક સ્ટેન્ડ પણ લઉં છું, એમાં કેટલાક સ્ત્રીઓ નારાજ થઈ જાય એવું હોય છે. મારું તો આકરું સ્ટેન્ડ હોય છે અમુક બાબતમાં લખવામાં. પણ હું એમ માનું છું કે મેં સચ્ચી બાતે કહેતા હું, લોકો को अपने आप अच्छी लग जाती है. સ્ત્રીને ખબર હોય છે એ આંખથી સચ્ચાઈ નક્કી કરે છે, શબ્દોથી સચ્ચાઈ નક્કી નથી કરતી. આવું મારું એક પુરુષ તરીકે માનવું છે. સ્ત્રી પુરુષની આંખમાં જોઈને એની સચ્ચાઈ નક્કી કરે છે. પછી એક રોમાન્સ હોય તો પણ, એ જીવન હોય તો પણ. આપ સાહેબ એમ કહો છો કે લગ્ન જીવનના લેખાભાઈ અનુભવ વગર કેમ લખી શકે, તો સાહેબ સારા કોમેન્ટેટરો હોય ને એ ગ્રાઉન્ડની અંદર ઉભા રહેતો ને આખું ગ્રાઉન્ડ દેખાય જ નહીં. એને તો કોમેન્ટ્રી બોક્સમાં બેસીને જ આખો ગ્રાઉન્ડનું વર્ણન કરવું પડે. આપણા નિયમ મુજબ સાહેબ વર્ષા ભોગવે તો કોમેન્ટ્રી બોક્સમાં પગ જ ન મૂકી શકાય. અને વેંકટ રાઘવન સિવાયના અમ્પાયરો જ ન ચાલે, કારણ કે એ લોકો તો ક્રિકેટ રમે જ નથી. એક બે અમ્પાયરો જ એવા છે જે પોતે ક્રિકેટર હતા એક જમાનામાં, ટેસ્ટ અને વન ડે લેવલ. પણ સાહેબ હું એક ચોખવટ કરું, મારા માતા પિતાનું લગ્ન જીવન મેં નજર સામે જોયું છે ને, એટલે હું હકથી કહી શકું છું કે લગ્ન જીવન કેવું હોય. બે અલગ અલગ જ્ઞાતિના લોકો, અલગ અલગ સંસ્કૃતિમાં મોટા થયેલા લોકો, એક નાગર, એક પટેલ, એક ગામડાની યુવતી, એક શહેરનો ભદ્ર કહી શકાતા સમાજમાંથી આવેલો યુવક, બંનેના ટેસ્ટ જુદા, સાહિત્યના અને રંગોથી માંડીને સ્વાદ સુધીના, એ ભેગા થઈને કેવી રીતે એક સંતાન મોટું કરી શકે એ તમારી સામે સાહેબ હું અહીં નવી પહોંચ્યો, અલગમાં પહોંચવા જેટલો તો થયો મોટો એટલે તો એટલે જ થતા ઘણા. એટલે હું માનું છું કે એટલો હક મને ખરો સાક્ષી તરીકે કે હું લગ્ન જીવન ઉપર થોડી વાતો કરી શકું. નેક્સ્ટ આરોપ પર આવું પહેલા સાહેબ એક જેને કહેવાય ને કે એક સૂચન કોર્ટ એમને કરે એવું ઈચ્છું છું. એમને કબૂલાત કરી કે સામેથી ઘણી બધી સ્ત્રીઓ મારા તરફ આકર્ષાય છે, તો સમગ્ર જનતા વતી, ગુજરાતી પ્રજા વતી એમને કહેવાનું એમાંથી એક પસંદ કરી લો યાર. હવે એક સાહેબ મને આમાં કહેવા દો. આ સ્ત્રી જાતિ માટે મારે કહેવાનું છે કે વકીલ સાહેબ મારા આવું કહીને અત્યારે ફરહાન અખ્તરથી શરૂ કરી અને આમિર ખાન સુધીના જે અગાઉ એક પસંદ કરીને એને અન્યાય કરી ચૂક્યા છે, એ લોકોના કેસ ભૂલી જાય છે. એટલે તમે પસંદ કરીને કોકને દુઃખી કરો એના કરતા પસંદ ન કરીને બધાને સુખી કરો એ વધારે સારું. થેન્ક યુ માય લોર્ડ. એમને મારો કેસ સાબિત કર્યો કે એ પસંદ થશે, એ દુઃખી થશે. ચાલો હવે મારો વકીલ સાહેબ એક મારે બધાને કોર્ટની અનુમતિ લઈને ખાસ કહેવું છે કે જેટલું મેં જોયું જાણ્યું એના આધારે કહું છું, સ્ત્રીઓનો પ્રેમ જેને મળે નહીં ને એ કોઈ પણ વ્યક્તિ છે એ સેલિબ્રિટી થઈ જ ન શકે. પછી રાજેશ ખન્ના હોય, શાહરુખ ખાન. એટલે હું તો પહેલા જ માનું છું કે મને પુરુષ વાચકો જેટલો પ્રેમ કરે છે ને એ તો શેર બજારીઓ કરે છે. ભાવ ઉચકાયેલા હોય ત્યારે ખરીદી લે અને ઘટે ત્યારે મૂકી દે. પણ મારા મહિલા વાચકોએ મને જે પ્રેમ કર્યો છે ને એ પરમેનન્ટ કર્યો છે. નેક્સ્ટ આરોપ તમારો એ છે તમે શૃંગાર રસના નામે અશ્લીલ રસ પીરસો છો. એ શાક્ય વિટનેસ. જયભાઈ, તમે કાલિદાસથી શરૂ કરીને 50 શેડ્સ ઓફ ગ્રેના ઉદાહરણો આપીને અશ્લીલ રસ પીરસો છો, અને આવું કરીને તમે પોપ્યુલર થવાનો શોર્ટકટ શોધી નાખ્યો છે. તમે ફેસબુક પર પણ એવા ફોટોગ્રાફ અપલોડ કરો છો. હવે આમાં પહેલી વાત તો એક આરોપ કાલિદાસ ઉપર હોવો જોઈએ. કાલિદાસ આવું લખી ગયા છે, મેં એમાં જો ઉમેરો કર્યો હોય મારા તરફથી, મેં એમાં કઈ નવા શ્લોકો ઉમેરી દીધા હોય, એના ટ્રાન્સલેશનમાં ગોટાળા કર્યા હોય તો બરાબર છે. તો હવે કાલિદાસ શું, નરસિંહ મહેતા પણ આવું લખી ગયા છે. ભાગવતમાં અને વાલ્મીકી રામાયણમાં પણ આવા વર્ણનો છે. એટલે વાલ્મીકીથી માંડીને વ્યાસ સુધીના ઘણા બધા સાહેબે બોલાવવા પડે, અને એને બોલાવી ન શકાય તો બધા આપણા વકીલ મિત્રોએ ત્યાં જવું પડે. એ જ્યાં હવે આપણે સારા મિત્રો છે એટલે આપણે એવું ઈચ્છે નહીં કે ત્યાં જઈને એમની જુબાની લઈ આવે. પણ મારે પહેલા તો સવાલ એ પૂછવો છે કે અમારા વકીલ સાહેબા જે છે એ ક્યાંથી રિસર્ચ કરતા હશે કે 50 શેડ્સ ઓફ ગ્રે ઉપર તો મેં કદી લખ્યું જ નથી.
કારણ કે હું તો એમ માનું છું 50 Shades of Grey ની અંદર જે લખવામાં આવ્યું છે એના કરતાં સંસ્કૃત સાહિત્યમાં ઘણું સારું લખવામાં આવ્યું છે. આ તો એના વધેલા ઘટેલા એફર્ટમાંથી બનેલી કૃતિ છે. એટલે મને ફિલ્મ પણ નથી ગમી મેં એના વિશે ક્યારેય લખ્યું હોય, અને મને એ નવલકથા પણ નથી ગમી. મેં વાંચી હોશે પણ પછી મેં થયું કે ઓહો આના કરતાં તો કાલિદાસની એક વધારે કૃતિ ફરીથી વાંચી નાખી સારી, કુમાર સંભવ ફરીથી વાંચી નાખ્યું તો એ વધારે સારું. એટલે પહેલી વાત તો આ. બીજી વાત એ કે આને અશ્લીલ શું એ તો જગતની કોઈ અદાલત હજી લગી નક્કી નથી કરી શકી. એટલે ખુશવંતસિંહે એકવાર કહેલું કે દુનિયાનું શ્રેષ્ઠ સેન્સર બોર્ડ તમારી આંખ છે, તમને જે વસ્તુ ન ગમે તેને આંખ બંધ કરજો. બરાબર. આ સ્ત્રી નામની એક નવલકથા આલ્બર્ટો મોરેલિયાની ફ્રેન્ચ, એનો અનુવાદ જયા ઠાકોર નામના એક મહિલાએ કરેલો. એની ઉપર ઓબ્સિનિટીનો એક કેસ ચાલેલો, અને એ કેસનું જજમેન્ટ ઓરિજિનલ અદાલતમાં ગુજરાતની અંદર 1960-70ના દાયકામાં આપવામાં આવેલું. ત્યારે જજે કેટલાય પુરાવાઓ તપાસીને એમ કહેલું કે અદાલત કે કાનૂન જગતમાં કોને શૃંગાર કહેવો અને કોને અશ્લીલ કહેવો એની ભેદરેખા નક્કી કરવા માટે અશક્ત છે. આ કોર્ટનું રિટન જજમેન્ટ ગુજરાતમાં છે અને પુસ્તકમાં છપાયેલું છે. એ તો બ્યુટી લાઇઝ ઇન આઈઝ ઓફ બિહોલ્ડર એન્ડ ઓબ્સિનિટી લાઇઝ ઇન આઈઝ ઓફ બિહોલ્ડર એઝ વેલ. કે દરેક વ્યક્તિ કોઈ પણ બાબતને કઈ રીતે જોવે છે, એ શ્લીલ કે અશ્લીલ ગણે. હવે વાત એ રહી કે હું મારા લેખોની અંદર કે ફેસબુકની અંદર આવા ફોટા મૂકું છું, એ તો પેલા ખબર કેમ બધાને પડે છે કે હું કરું છું? તમને ગુવારનું શાક ભાવતું ન હોય તો તમે ગુવારનું શાક શું કેમ જોયા કરો? તમે આમ ટાઇટલ જોઈને ફોટો જોઈને લેખ પડતો ન મૂકી દો કે આવો ગંદો લેખ આપણે નથી વાંચવા. તમે પેલો ફોટો જોઈને કે ફેસબુક એની મેળે મેળે આમ ગળાનો કોલર પકડીને ઊંધું થઈને એમ કહેતું તો નથી જો ફોટો જો. પણ હું તો બીજું ઘણું મૂકું છું. મેં ફેસબુક ઉપર તો એક એર હોસ્ટેસે બાળકને કેવી રીતે ધવડાવી અને એને એની માને સોંપ્યું એની એક આખી સ્ટોરી લખેલી. એક માં છે પોતાના બાળકને લઈને પોલીસ ઓફિસર તરીકે ઉત્તર પ્રદેશમાં કેવી રીતે કામ કરે છે એની પણ એક સ્ટોરી લખેલી. એ તો અમારા વકીલ સાહેબો વાંચતા જ નથી લાગતા, એ ખાલી એ જ જોતા લાગે છે કે આ ફોટો કેવો આવ્યો ત્યારે. એટલે મારો કહેવાનો એમ છે કે જીવનમાં બધા રસ છે, નવે નવ રસ જીવનના છે. જેમ ગુજરાતી થાળીમાં બધા સ્વાદ હોય એટલે આપણને ગુજરાતી થાળી જેવું ભોજન આખી દુનિયામાં ફરો તો ભાવતું નથી, એમ જીવનના બધા રસમાં તમને રસ હોવો જોઈએ. એટલો જ જેટલો રસ આપણા જન્મનું કારણ જે બાબત હોય એ બાબતમાં તો કુદરતે જ રસ પેદા કરેલો છે, એટલો રસ મને પણ છે. પણ એ રસથી વધારે રસ મને નથી. એટલે હું ઇતિહાસ ઉપર પણ લખું છું, હું સમાજ ઉપર પણ લખું છું, હું સાહિત્ય ઉપર પણ લખું છું, હું અલગ અલગ સિનેમા ઉપર પણ લખું છું. પણ એ કદાચ લોકોને રસ નથી પડતો એટલે એ યાદ નથી રાખતા, પણ જે ક્ષણે એને શૃંગાર રસ દેખાય ત્યારે 5-5 વાર વાંચી નાખે છે. એટલે મોઢે થઈ જાય છે કે જય વસાવડે આવું લખ્યું આવો ફોટો. મને એટલો જ રસ છે જેટલો દરેક માણસને નોર્મલ હોવો જોઈએ, પણ બાકીના માણસો ખુલીને આ કબૂલાત નથી કરી શકતા. એટલે હું ઘણી વાર રમૂજમાં કહું છું કે આપણે ધંભિસ્તાનીઓ છીએ. સાહેબ મારો વાંધો છે, આરોપી એ છે વારે વારે વકીલ સાહેબ શું કરે? અમે જે સવાલ પૂછીએ છીએ અમારા અંગત નથી, લોકોમાંથી આવેલા સવાલ છે. સાચી વાત? આ પુરાવો મારે તો બોલાય નહીં, ભીતર તું બોલ. ચાલો. મિલોડ, અમારો બીજો આરોપ છે કાજલ ઓઝા વૈદ્ય પર. આ આરોપ થોડો સંગીન આરોપ છે કે કાજલબેન, તમે તમારી પોપ્યુલારિટી માટે, તમારા લખવા માટે તમે તમારા મધરહુડ સાથે કોમ્પ્રોમાઇઝ કર્યું છે. કાજલબેન, મારે તમને પૂછવું છે, તમે વક્તા તરીકે અનેક જગ્યાએ પેરેન્ટિંગ ઉપર ખૂબ બોલો છો, એ વાત સાચી? પોઈન્ટ ટુ બી નોટેડ, એ કબૂલ કરે છે. સાચી. તમે મા બાપને બાળક ઉછેરતા પણ શીખવો છો. જી. તમે વર્ષમાં કેટલા દિવસ ભારત બહાર પ્રવાસ કરો છો? અંદાજ એવરેજ છેલ્લા 5 વર્ષની એવરેજ કહો ને કે 2 વર્ષની? 2 મહિના. આખા વર્ષમાં ભારત બહાર તમે 2-2.5 મહિના હો છો. ભારતમાં હો ત્યારે તમારું ઘર અમદાવાદ. જી. એની બહાર કેટલા દિવસ હો છો? ઓછું નહીં, આપણે અંદાજે. મારે જરાક સાક્ષી કોઓપરેટ નથી કરતા, એટલે તમને ગણિત આવડે છે? ના, ગણિતમાં મારા હંમેશા 0 માર્ક આવતો હતો. 1 2 3 4 5 એમ ક્યાં સુધી ગણી શકો? 9 સુધી. પોઈન્ટ ટુ બી નોટેડ સર, એ 9 સુધી જ ગણી શકે એમ છે. અને થોડીક વાર પહેલા જ કહ્યું હતું કે ચેકબુકમાં સહી કરે છે.
અક્ષર જ્ઞાનને ગણતરી સાથે સંબંધ નથી અક્ષર સાહેબ. નહીં સાહેબ, મેં ગણતરી જ પૂછી છે. અને તમે ચેકબુકમાં મારો સવાલ આવતો તો તમે કોરા ચેકોમાં સહી કરો છો? આજથી આપણે તમારી પાસે જ આવું છે. આ કેસ કોરા ચેક આપે છે સર. કેસ પૂરો. આપણે એમની ભેગા છીએ. હું ભાઈ આનો કોઈ આપણે આરોપ મુકતા નહીં હોવાથી એનો વકીલ છું. કોરા ચેકમાં ફી મળશે. કાજલબેન, મારો બહુ સિરિયસ સવાલ છે. બિલકુલ. આપ જરા સહકાર આપશો તો વાત આગળ વધશે. બિલકુલ. 2 મહિના તમે બહાર રહો છો અને હું તમને લીડિંગ સવાલ પૂછું. જી. મારું એવું માનવું છે કે 2 મહિના એટલે 60 દિવસ એટલે 305 દિવસ જે તમે ભારતમાં છો એમ ગણીએ એ 305 દિવસમાંથી તમે અંદાજે લગભગ 150 દિવસ અમદાવાદ બહાર હો છો મિનિમમ, કે ક્યારેક એનાથી વધારે. મેં ગણ્યા નથી ઓનેસ્ટલી. આ પણ એટલા હશે. 130 હોઈ શકે અને 160 હોઈ શકે. હોઈ શકે. એવરેજ. ધેટ મીન્સ તમે 120-30 દિવસ જ તમારા ઘરમાં રહો છો અને અમારો એ જ આરોપ છે કે તમે તમારા બાળકને સમય આપતા નથી. પહેલા તો હવે બાળક રહ્યું નથી એટલે આપણે શરૂ ત્યાંથી કરીએ કે 21 વર્ષનો દીકરો છે મારો અને એ પોતે જ ઘરમાં હોતો નથી. એટલે હવે હું ઘેર રહું એનાથી એના પર હું ધ્યાન આપી શકું, એ ખરેખર એના પર ધ્યાન આપવું હોય તો એ જ્યાં જાય ત્યાં મારે એની જોડે જવું પડે, જે મને લઈ જાય નહીં. છોકરા હવે તો ફેસબુક પર મા બાપની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતા નથી, ભેગા તો શું લઈ જાય. પણ અગત્યની વાત, જે સવાલ તમે પૂછ્યો છે એનો મારે ગંભીરતાથી જવાબ આપવો હોય તો જવાબ એ છે કે મારો દીકરો જન્મ્યો એ પછીના 10 વર્ષ મેં કોઈ જ કામ કર્યું નથી. હું સંપૂર્ણપણે ઘેર હતી. મેં કોઈ જ પ્રકારની નોકરી, ધંધો, વ્યવસાય, લેખન કંઈ જ કર્યું નથી. અને એ ફૂલ ટાઈમ સ્કૂલે જતો થયો એ પછી મેં કામ કરવાનું શરૂ કર્યું. નંબર 1. નંબર 2, હું અગત્યની વાત એ પણ કહેવા માંગુ છું કે ઘરમાં રહેનારી માઓ પોતાના બાળક પર ખૂબ જ ધ્યાન આપે છે એ વાત તદ્દન ખોટી છે. ગૃહિણીઓ બહુ ધ્યાન આપે છે એ વાત હું નથી માનતી. કારણ કે મેં સાવ ઘરમાં રહેતી અને કંઈ ન કરતી માને પણ મોબાઈલ પર, ટીવી પર પડોસણ સાથે શાક લેવા જાય ને 1 કલાક ત્યાં ગોસિપ કરતી જોઈ છે. અને છોકરું ઘેર રડતું હોય ને મા બાપને સમય ન હોય એવું પણ જોયું છે. મેં મા બાપને ફૂટબોલની જેમ બાળક એકબીજાને સોંપતા જોયા છે. હવે તું રાખ, હવે તું રાખ. મેં સવારથી રાખ્યો છે, હવે તું રાખ. આવું મેં કરતા જોયા છે. એટલે ઘેર રહેનારી માં બાળક પર ધ્યાન આપી શકે એ વાત સાથે હું સાહેબ સહમત નથી. નેક્સ્ટ આરોપ પર જઈએ. તમારો જવાબ? ના, જવાબ ચાલુ છે. તમારી પહેલો મુદ્દો મેં ખારીજ કર્યો તમારો. બીજી સાહેબ, વાંધો નહીં. ખારીજ આપ કરશો? ના, મેં મારા તરફથી કર્યો. બીજી મહત્વની વાત કે માતૃત્વ એ દુનિયામાં ક્યાંય પણ રહી અને માણી શકાય અને પહોંચાડી શકાય એવી લાગણી છે. એને માટે 24 કલાક બાળકની આજુબાજુ રહેવું જરૂરી નથી. એકચ્યુઅલી તો બચ્ચું કંટાળી જતું હોય છે અને તમને એમ કહેતું હોય છે કે થોડી આગી રહે. અને મોટા ભાગની મમ્મીઓ માત્ર જમવામાં પોતાનો પ્રેમ જે ઉંડેલી દેતી હોય છે, કાંઈ ખાઈ લે એ સિવાયનો પ્રેમ કરતી નથી હોતી. જ્યારે હું એવું માનું છું કે મેં મારા દીકરાના ઉછેરમાં એનો માનસિક, શારીરિક, બૌદ્ધિક, ઇમોશનલ, મોરલ બધા જ વિકાસમાં ધ્યાન આપ્યું છે. વાહ. મારો દીકરો બહુ જ નાનો. આનો એક દાખલો સાહેબ આપવો છે. એક મિનિટ પહેલા વિકાસ શબ્દ ઉપર તમે જરા વધારે ભાર મૂક્યો છે. જી સાહેબ. નહીં મૂકો. એની પાછળ કોઈ ચોક્કસ કારણ છે? પ્રધાનમંત્રી મૂકે છે ને એટલે હું મૂકું છું સાહેબ. કરે બધાએ કરવાનું. તો વાત એ છે કે મારો દીકરો સ્કૂલમાં ભણતો હતો સાહેબ, અને એને એવું કહેવામાં આવ્યું કે રાષ્ટ્રગીતની પ્રેક્ટિસ માટે બોલાવ્યા છે. અને બેસાડીને રાષ્ટ્રગીત ગવડાવતા હતા ત્યારે મારા દીકરા એમ કહ્યું હું બેસીને રાષ્ટ્રગીત નહીં ગાઉં. મને મળવા બોલાવેલી મારી સ્કૂલમાં કે તમારો દીકરો ના પાડે છે બેસીને રાષ્ટ્રગીત ગાવાની. અને ત્યારે મેં કહેલું કે બરોબર છે, એને માટે તમે એને કાઢી પણ મૂકો તો હું તમારી સાથે એ વિશે યુદ્ધ કરીશ. સો મને એવું લાગે છે કે એ ક્યારેય જુઠ્ઠું નથી બોલતો, ખોટું કર્યા પછી પણ. તો આ બધો મારા હિસાબે ઉછેર છે. ખાલી સાઈઝ વધારવી એ ઉછેર નથી હોતો. તો મેં આટલું કર્યું છે સાહેબ, એક વચ્ચે અને પછી એક સાક્ષી મારે લાવવા છે, પણ જ્યારે મને
એક વિનંતી જયભાઈના કે કાજલબેનના જવાબમાં ક્યારેક મારા કે એસાથી વાહ બોલાઈ જાય તો એને અમારી કબૂલાત ન ગણતા અમે ભાવમાં વહી જતા હોય છે. આ બે એટલા હોશિયાર છે, ગમે એને લઈ જાય. આ કોર્ટ છે અને ભાવ કે ભાવનામાં વહી જવાનું અહીંયા પ્રતિબંધ છે. સાહેબ અમે ધ્યાન રાખશું, કંટ્રોલ કરશું. આઈ એપોલોજાઇઝ યોર. કાજલબેન, આપ આપના સાક્ષીને બોલાવી શકો છો. અત્યારે બોલાવી શકું છું. આરોપીના સાહેબ મારી વિનંતી છે કે પ્રોસિજર કોર્ટ મુજબ પહેલા અમે બધા આરોપો મૂકી દઈએ, પછી એમનો વારો આવે ત્યારે એમના સાક્ષી આવે, એટલે અમે એની ઉલટ કરી શકીએ ને સર? જી હાજી. મારો નેક્સ્ટ આરોપ પર આગળ વધુ પહેલા એશા આરોપ તમને મૂકવાનો છે. કાજલબેન, અમારો આરોપ છે કે તમારી ઉંમર વધતી નથી. કેટલાય વર્ષોથી તમારી ઉંમર વધતા ત્યાં ને ત્યાં જ અટકી ગઈ છે. કાજલબેન, સવાલ પૂછશે. સાચો જવાબ આપજો, તમે સોગંદ લીધા છે. હા આપું? ના, જે પૂછવા તો જ નહીં. પહેલા તો મારા સાક્ષીઓ બધા છે આમાં, જે બેઠા તે તમામ સાક્ષી છે. હા કે નામાં જ જવાબ આપજો. છેલ્લા 15 વર્ષથી એ એવા ને એવા દેખાય છે? હવે મારો સવાલ તમને છે, તમે આ બોલિવૂડની હિરોઈનની જેમ સર્જરી કરાવો છો? ના. આમ તો એ લોકો બી ના જ પાડે છે. મુદત આપવામાં આવે. મારે બોમ્બે થી ડોક્ટર બોલાવે છે પુરાવા કરી. આવતી મુદત આપીશ. હું જવાબ આપી શકું કે બધી મુદત જ પડી ગઈ? જવાબ એ છે કે ઉંમર છે ને એ એક નંબર છે જે મારો અનલિસ્ટેડ છે. અને બીજી મહત્વની વાત કે ઉંમર તો આપણી ભીતર છે યાર. સ્કિન બદલાય છે એની મને ખબર છે, ભીતરથી ઉંમર વધે છે એની મને ખબર છે. કોણ કેવું દેખાય છે એના પરથી આપણે ક્યાં સુધી ઉંમર નક્કી કર્યા કરીશું? એવા કેટલાય લોકોને આપણે નથી જાણતા કે જેના વાળ ધોળા થઈ ગયા પણ બુદ્ધિ બાળક જેવી હોય. તો આ સાહેબ મારી એક દલીલ છે કે મારી બર્થ સર્ટિફિકેટમાં, મારા પાસપોર્ટમાં બધે સાચી જ ઉંમર મેં લખાવેલ છે સાહેબ, અને જણાવેલ છે. એટલે મેં કોઈ ક્યાંય ગોટાળો કર્યો નથી. બાકી આ લોકો આ પાડે ને વકીલ આ પડાવે સાહેબ, એવી આવી કોર્ટ. આ તો મારો એક નમ્ર પ્રશ્ન છે સર. નેક્સ્ટ આરોપી જય વસાવડા ઉપર છે. તમે આઈ મી અને માય સેલ્ફ સિવાય કશું સમજતા જ નથી. મારો સવાલ છે જયભાઈ કે તમને કોઈ ભાઈ બહેન છે? ના. તમે એકલા છો? હા. તો મિલોડ એ સિંગલ ચાઇલ્ડ હતા? તમે સ્કૂલમાં ગયા છો ક્યારેય પણ? હતા કે છે? હતા કે છે? હાઈસ્કૂલ થી ગયો, 8મા ધોરણથી. મિલોડ, એમને સમૂહ જીવન અને શેરિંગનો અનુભવ જ નથી, અને એને કારણે એ સેલ્ફ સેન્ટર્ડ થઈ ગયા છે. અને આઈ મી અને માય સેલ્ફ એનાથી એમની પોસ્ટ પરથી, એમના વર્તન પરથી, એમના વક્તવ્યો પરથી એવું સમજાય છે કે આઈ મી અને માય સેલ્ફની જ ભાષા સમજે છે. મને તો એવું ક્યારેય નથી લાગ્યું. આ સામે વાક્યને લાગતું હોય તો એવું થઈ શકે, પણ એવું તો આપ મને હમણાં કહેતા હતા કે તમે ક્યારે સ્કૂલમાં ગયા જ નથી. મેં કહ્યું કે હું તો 8મા ધોરણથી ગયો છું. સાહેબ, વકીલોને આપણે એવી રિક્વેસ્ટ કરીએ કે થોડું સારું હોમવર્ક કરે, જરા પૂરેપૂરું જાણે. હું તો કોલેજમાં પણ ગયો છું. મારા કોલેજના અને સ્કૂલના મિત્રો, આ વિરલભાઈ જે છે, જે વકીલ તરીકે બેઠા છે, હું કોલેજની અંદર સ્પર્ધાઓમાં ભાગ લેતો ત્યારથી ઓળખતો થયેલો. એને 25 વર્ષ થઈ ગયા પૂરા એ ઘટનાને પણ. તો ઘણી બધી જગ્યાએ એવું થયું છે કે હું મિત્રો સાથે રહ્યો છું. આજે પણ મારા ઘરની અંદર મારા મામા રહે છે, મામી રહે છે, એનો દીકરો, એની પુત્રવધુ, અને મારો એક મિત્ર જેને કાજલબેન વ્યક્તિગત રીતે ઓળખે છે, હિતેશ નામનો, એ કેટલાક સમયથી બીમાર છે. તો મેં કહ્યું કે તું એકલો ક્યાં તું રહીશ, તું મારી ઘરે રહેવા આવતો રહે. એ પણ રહે છે છેલ્લા 6 મહિનાથી મારી ઘરે. એટલે એવું નથી હોતું કે શેરિંગ પણ હવે એવું હોય છે કે કેટલાક લોકોની અપેક્ષાઓ છે ને એ આપણે આપી શકીએ એવા શેરિંગ કરતા કે કેરિંગ કરતા વધુ થઈ જાય છે. ત્યારે એને એમ લાગે છે કે આ ભાઈ શેર નથી કરતા. બાકી મેં તો ભૂતકાળની અંદર કોઈ મિત્રનો મોબાઈલ ચોરાઈ ગયો હોય ત્યારે મારો પોતાનો મોબાઈલ ખિસ્સામાંથી કાઢીને એને વાપરી દેવાનો દાખલો છે. એનો સાક્ષી અમારો સારથી ગોપાલ બેઠો છે. કોઈનો કેમેરા જતો રહ્યો હોય એને મેં મારો કેમેરા આખો આપી કે ભાઈ તારે ફોટા પાડવાનો શોખ છે ને, તું કેમેરા લઈ લે, અને એ જ રાત્રે હું નવો કેમેરા ખરીદીને લઈ આવ્યો હોઉં. એવી ઘટના પણ બનેલી છે. સારું છે, પત્ની નથી. લોકો તો સાહેબ શેરિંગની અંદર એમ માને કે ભાઈ કદાચ
કદાચ 500 રૂપિયા ઉધાર આપે એને શેરિંગ કહેવાતું હશે. બરોબર. આ અમારા એક ગોપાલભાઈ બેઠા છે, 10 વર્ષથી મારી ભેગા ને ભેગા હોય છે પડછાયાની જેમ. મેં ક્યારેય એવું નથી કહ્યું કે ભાઈ એ ગાડીમાં સુવે અને હું એકલો સુઈ જાઉં મારા રૂમની અંદર. જે આઈ મીન માયસેલ્ફ વાળા તો એને આઘાત રાખે. ઉલટું થાય છે. ક્યારેક એવું હોય કે હું મારું કામ કરતો અને ફિલ્મ જોવા બેઠા હોય, ક્યારેક તો એને ફિલ્મ જોવાનો આગ્રહ કરું તો કે ના ના મારે સુઈ જવું છે, એટલે હું એને ચાવી આપું, દોની રૂમમાં જઈને સુઈ જાય. આનાથી વધારે તો હું સાહેબ જનતાને પૂછવા માંગુ છું કે તમારામાંથી કેટલા એવા લોકો છે કે જે તમારે ત્યાં કામ કરતા હોય એવા કર્મચારીને તમારી બાજુમાં સુવાનો, ભેગા જમવાનો અને બાજુમાં ફિલ્મ જોવાનો હક આપે છે, જે ઊભા થાય મારે એમના દર્શન કરવા છે, મારે એમને વંદન. કારણ કે આ કહેવામાં એવું આવે છે કે આઈ મીન માયસેલ્ફ વાળા ભાઈઓ છે, અમારે જેટલા હાથ ઊંચા થયા એ અમારું ગ્રુપ કહેવાય. નાનકડું ભલે રહ્યું, કારણ કે હાથ ઓછા ઊંચા થયા, બાકીના પ્રામાણિકતા માટે બદલાય. કે જેમના હાથ ઊંચા ન કરે પ્રામાણિક તો ખરા ને, નહીતર હાથ ઊંચા કરે તો હું ક્યાં ઘરે જોવા પડે. બંનેને વંદન એ રીતે જોવો. પણ સાહેબ આટલું શેરિંગ તો કરીએ, આટલું કેરિંગ તો કરીએ. હા, સ્વભાવમાં એવો ખરો કે મને જે સાચું લાગે ને હું મોઢા ઉપર એટલે કહી દઉં છું કે પાછળ કહેવાની કઈ વાત જ બતે નહીં. એ વાચક પણ હોઈ શકે, એ કોઈ મિત્ર પણ હોઈ શકે, મોઢા ઉપર કહી દેવાનું. એને લાગે વાગે લોહી થાય, બે રોટલી ઘી ચોપડી વધારે ખાય, બહુ લાગે. પણ એને કારણે સાહેબ આ ચરબી એટલે જ વધે છે કે એને કારણે કઈ બીજા સ્ટ્રેસ રહેતા નથી, કઈ માથાકૂટ રહેતી નથી, જ્યાં જાવ લહેર જ કરવાની હોય છે. તો હું એમ માનું છું કે આ સેલ્ફ સેન્ટર્ડ હોવાની વાત છે એ કદાચ એવા લોકો જોતા હશે કે જેમની અપેક્ષાઓ પૂરી નથી. મને તો કેટલાક એવા પરિચિતો મળે છે કે મારે એનું પૂછવું પડે કે તમે ક્યારે મળેલા, એમ કે તમે મને ક્યારેય બોલાવતા નથી. તમને ખબર છે એક જમાનામાં હું તમારો આવો મિત્ર હતો, એટલે એને યાદ દેવડાવવું પડે કે એ આપણા મિત્ર હતા. પછી હું હસતા હસતા એને કહું કે દોસ્ત તમારા મોબાઈલમાંથી મને કાઢીને બતાવો કે તમે મને છેલ્લે ક્યારે મેસેજ કર્યો. હું તો ચાલો ડિલીટ કરી નાખતો હોઈશ. તમે અચાનક પ્રોગ્રામમાં મળી ગયા એટલે હક જતાવા આવી ગયા કે હું તમારો જૂનો મિત્ર હતો, પણ તમે 10 વર્ષથી મારો મેસેજ સુદ્ધા કરતા નથી. તો પછી એ કેવી રીતે? પણ એમને આવું કહ્યું એટલે માથું લાગી જાય. અને આપણે સાહેબ આપણે મીઠું લગાડવા કરતા માથું લગાડવાનો સમાજ વધારે બનાવી દીધો. કેટલાક લોકો તો સવારે બહાર નીકળે ને ત્યારે ઓલા કાચની ક્રોકરીની જેમ કોણ તળ પાડી દેવી રાહ જોતા હોય ને એવું મને લાગે છે કે વાહ ક્યારે હર્ટ થઈ જાઉં, ક્યારે હર્ટ થઈ જાઉં, ક્યારે ઓફેન્ડેડ થઈ જાઉં. મિલન, અમારો બીજો આરોપ જય વસાવડા પર જ છે કે જયભાઈ તમે ઓપન માઇન્ડેડ હોવાનો દાવો કરો છો પણ તમે વિરોધ સાંખી શકતા નથી. મારો સવાલ છે તમને, સવાલ કરતા પહેલા હું બે પ્રશ્નો તમને પૂછું. આ કઈ સમજાયું નહીં સવાલ તો. એટલે મૂળ સવાલ કરવા પહેલા પેટા પ્રશ્નો હાજી સર, હાજી આ તમારા ફ્રેમિંગ ઓફ વર્ડ્સ બદલું છું. સવાલ કરતા પહેલા બે કે ત્રણ વકીલ ગુંચવાઈ ગયા છે. બહુ ઉશ્કેરોમાં હું ખરેખર થઈ જાય તો તકલીફ પડશે. પેમેન્ટ નહીં લો પછી આ હું જીતીને જ જઈશ. એટલે એક પેટા પ્રશ્ન અથવા તો એક બે નાની વાત તમને પૂછવાની, એટલે મૂળ સવાલ પર પછી આવું. તમારા કોઈ વાચક કે તમારા કોઈ ભાવક તમારા કોઈ લખાણનો વિરોધ કરે તો તમે શું રિએક્ટ કરો છો ફેસબુકમાં કે સોશિયલ મીડિયામાં? કોણ વિરોધ કરે છે અને કયા મુદ્દા ઉપર વિરોધ કરે એના ઉપર આધાર રાખે. આ કે ઘણી જનરલાઇઝ કામ છે. ઓકે, તો સ્પેસિફિક પૂછું કે તમારા જે વિરોધ કરનાર ભાવકો હોય, જે પણ વિરોધ કરતા હોય, વિરોધ કરતા હોય તો ભાવકો કેમ કહેવાય? એટલે તમારા ફેસબુક ફ્રેન્ડ હોય, ના, ભાવકો તો વિરોધ કરે જ નહીં, ભાવકો એ ભાવ જ કરે. નહીં એ ભક્તો કરે, ભાવકો તો વિરોધ કરી શકે, એમને હક હોય. સાહેબ ભાવકો ન એ ભક્ત હોય ને એ તમારું બધું છે. વાચકો કહેવાય, ભાવકો નહીં. ભાવકો તો ખાલી ભાવ રાખે. પણ એ સારો ને ખરાબ બે ભાવ રાખે. ખરાબ ભાવ રાખે તો એને પાછા વાચક ન કહેવાય, મિત્રો ન કહેવાય, એને દુશ્મન કહેવાય. આ જ મારો સાહેબ સાબિત કર્યો. તો એ શું કહું છું કે એમનો જે પણ વિરોધ કરે એમનો આમાં મજા એ છે કે મેં તમને ત્યાં ઉશ્કેર્યા, મારામાં નથી ઉશ્કેર્યા. અમારું કેવી કેરેક્ટરમાં આવી જાય તો પછી તમે બીજામાં આવું ઉશ્કેરવાનું કામ બહુ કરતા હતા. આગળ વધો. તમારા પર આરોપ એ છે કે તમારો કોઈ ફેસબુકમાં કે સોશિયલ મીડિયામાં જ્યારે પણ કોઈ વિરોધ કરે તમારા કોઈ મુદ્દાનો, તો તમે લગભગ કલાકો સુધી, દિવસો સુધી એના જવાબો આપીને, જવાબોના પ્રતિ જવાબો આપીને, એની સાથે માખડીને એનો એ વિરોધ કરનારની સામે એટલા ઇન્ટોલરન્ટ, એટલા અસહિષ્ણુ રીતે વર્તો છો કે
તમે એક આખા જુદા જ જય વસાવડા ત્યારે લાગો છો. અને ક્યારેક અમુક એવા લોકો હોય છે એના સમયે એમની સાથે વર્તન કરવામાં, એમના વિશે લખવામાં તમે અતિ નમ્ર થઈ જાઓ છો, વિવેકી થઈ જાઓ છો. તમારા સોશિયલ મીડિયા પર અમને બે ચહેરા જોવા મળે છે, બે જય વસાવડા જોવા મળે છે. મને તો આમાં બે એટલે નથી લાગતા કે હું તો આરોપનો પહેલેથી સ્વીકાર જ કરું છું. બિલકુલ આમ જ હોવું જોઈએ. કોઈ પણ લેખકને અંગ્રેજીમાં કહેવાય ઓથર. ઓથર મીન્સ ઓથોરિટી. તમારી વાતમાં જો તમને જ શ્રદ્ધા ન હોય અને તમે જેને ડિફેન્ડ ન કરી શકતા હો તો મારે કોલમ લખવાનું બંધ કરી દેવું જોઈએ, મારે પ્રવચનો કરવાનું બંધ કરી દેવું જોઈએ. હું કમ્પ્લીટ કોન્ફિડન્ટ છું કે હું જે કહું છું એની પાસે, મારી પાસે તર્ક છે, દલીલ છે, મુદ્દાઓ છે, પુરાવાઓ છે, આધાર છે, ત્યારે જ હું કહેતો હોઉં છું. મારી વાતને ડિફેન્ડ તો હું ફટથી કરું, છેલ્લા શ્વાસ સુધી કરું, છેલ્લી ક્ષણ સુધી કરું. આ જો સાહેબ દુર્ગુણ ગણાતો હોય તો આ દુર્ગુણ તો કૃષ્ણમાં પણ હતો, આ દુર્ગુણ તો મોહનદાસ ગાંધીમાં પણ હતો. ગાંધીજીએ પત્રો બહુ લખતા અને કેટલાય ખુલાસાઓ પ્રાર્થના સભામાં પોતે બોલી કરતા, ફેસબુક નહોતું. કે આજે મને કોઈ એમ કહ્યું છે કે તમે કેમ આમ ઉપવાસ કરો છો, તો હું સમજાવું કે ઉપવાસનું શાસ્ત્ર કેવું હોય. એટલે કોઈ પણ માણસ જે પોતાની વાતમાં, મને એક સલીમ ખાન સાહેબે બહુ સરસ મજાની વાત કહી. એણે એમ કહેલું કે એરોગન્સ 3 પ્રકારની હોય. એક હોય એ એરોગન્સ જે આપણે નોર્મલ કહીએ, જેને અહંકાર કહેવાય. બીજી હોય એરોગન્સ ઓફ મોરાલિટી. કેજરીવાલ સાહેબમાં જે છે ને, હું એક મોરલ છું, બાકીની દુનિયા આખી ભ્રષ્ટ છે. અને ત્રીજી હોય એરોગન્સ ઓફ ક્લેરિટી. કારણ કે તપ કર્યું છે, માથા ફોડ્યા છે, વાળ ખેરવ્યા છે, ઘરની અંદર આપણે સુઈ શકીએ એના કરતા વધારે પુસ્તકો રાખીને વાંચ્યા છે, એટલી ફિલ્મો બેક ટુ બેક 4 ઉપરા ઉપરી જઈને જોઈ છે. એટલે હું માનું છું કે છાતી ઠોકીને મને મારો મત સાચો છે એ કહેવાનો હક છે. એ તપસ્યા કર્યું નથી. હવે વાત એ રહી કે વાચકો સાથે બાખડતો ના, એ વાત ખોટી છે. એક ભાઈ છે ફેસબુક ઉપર, નામ સહિત કહું, એ અમેરિકા રહે છે, બાબુભાઈ સુથાર નામના વિદ્વાન માણસ છે. એમણે એક ફિલ્મની આર્ગ્યુમેન્ટની અંદર મારી વાત ન ગમી, મને બ્લોક કર્યો. પણ તમે જોયું હોય તો બાબુભાઈ સુથાર મને જ્યારે રામ ગઢવીના કાર્યક્રમમાં મળ્યા ત્યારે અમે સાથે સેલ્ફી પડાવીને મેં અપલોડ કર્યો. એટલે મારો વિરોધ જે હોય છે એ માત્ર વૈચારિક હોય છે, વ્યક્તિગત નથી હોતો. એવા કેટલાય મિત્રો હું તમને બતાવું કે જેની સાથે હું ફેસબુક ઉપર બેઠો પણ મળ્યો ત્યારે ભેટ્યો પણ. કારણ કે મને માણસ તરીકે વાંધો નથી, એના વિચારથી જે મુદ્દા છે એની સામે વાંધો છે. માણસમાં તો એમ માનું છું કે આત્મા તો બધા એક જ છે, ગીતામાં કહ્યું છે. એટલે આત્મ સ્વરૂપે બધા સરખા છે, પણ કર્મ સ્વરૂપે બધા જુદા જુદા છે. તો આપણું કામ શું? મારે બીજું શું કામ કરવાનું છે જીવનમાં? મારે સવારે ઉઠીને કઈ નોકરી કરવાની છે? હથોડા મારીને સમાજની અંદર જે ખોટા વિચારો છે એ તોડવાના છે, એ તો મારું કામ છે, જાતે સ્વીકારેલું. એ ન કરું તો પછી શું કરું? ખાલી આમ અરુણ ગોવિલ જેવું પ્લાસ્ટિક સ્માઈલ કરીને આવો હાથ કરીને ફોટા થતો. આપે હમણાં જ કહ્યું કે આપ આવું થાય ત્યારે છાતી ઠોકીને પહોંચો. આવી છાતી કેટલી વખત ઠોકો છો? હું તો સામેવાળાની તરફ ઠોકી નાખું એવું લાગે કે આમાં એવું છે. મારી છાતી ઠોકવું એવું જરૂર નથી સાહેબ. મારી દલીલ કરી દઉં વચ્ચે. એમને જે પુરાવા આપ્યો ને પછી ભૂલાઈ જશે. એમને ગાંધીજીનું ઉદાહરણ આપ્યું. આપ તો વાંચક છો ને બહુ, અને નામદાર અદાલત તો બહુ વિદ્વાન છે. ગાંધીજીએ ક્યાંક એવી જગ્યાએ શબ્દ મારા આગળ પાછળ હશે એવું નોંધ્યું છે કે મેં લખેલો મારો કોઈ પણ અભિપ્રાયને અંતિમ ન માનવો, એ પછી બદલાઈ શકે એવું કંઈક સંદર્ભનું લખ્યું છે. આપ શ્રી જય વસાવડાએ તમે કોઈ અભિપ્રાય આપ્યો હોય અને પછી કોઈના કહેવાથી કે આવા વિરોધ કરવાથી બન્યું છે? આ બન્યું છે. આ સુરતમાં એક વાચક છે, ખબર નહીં આવી હોય કે નહીં, જતીનભાઈ ખાંડવાલા નામના એક સાહેબ છે, કદાચ કોઈ ઓળખતા હશે. અહીં બેઠેલા વૃદ્ધ માણસ છે. એક વખત સેક્સ એજ્યુકેશનના ફેવરની અંદર મેં 2 ભાગમાં લેખ લખેલો. એ વાંચીને એમનો મને પત્ર આવ્યો કે તમારો લેખ છે, એની દલીલો છે, એ બધી તો સાચી, પણ હું એક જૂની પેઢીના માણસ તરીકે કહું કે તમે એક વિચાર કરો કે આપણે ત્યાં આ તમે કહો છો એમ શરૂ જ કરી દે સરકાર, તો શિક્ષકો અને અધ્યાપકો એની લાયકાત ધરાવે છે ખરા? આ તમે તો લખી નાખ્યું કે ભાઈ આ કરી નાખવું જોઈએ, કાલે જ સવારે સરકારે બધા પદને દૂર કરી સુપ્રીમ કોર્ટને પૂછી અને શરૂ કરી દેવું જોઈએ. એનો સિલેબસ બની જાય, પણ સિલેબસ ભણાવવા વાળા સુપાત્ર છે ખરા? એને એજ્યુકેશન કોણ આપશે? હુ વિલ વોચ ધ વોચમેન? તો એ એક મુદ્દા ઉપર મેં મારો મત આખો ફેરવી અને એક 6 મહિના પછી જ્યારે નવેસરથી એક ઘટના બની ત્યારે આખો લેખ નવો લખ્યો. ક્રિએટિવ માણસોની કબૂલાતો પણ ક્રિએટિવ હોય, પણ એ નિયમિત જે વાંચે અને વિચારે એને ખ્યાલ. હવે વાત એક આપણે એમ પણ કહી છે કે કલાકો સુધી, દિવસો સુધી, મહિનાઓ સુધી ફેસબુક ઉપર દલીલો ચાલે છે. એ ચાલતી એક જમાનામાં. અને હું તો એમ માનું છું કે કોઈ પણ લેખકે થોડીક વૈચારિક મલકુસ્તી પોતાના ઓડિયન્સ સાથે કરીને રાખવી જોઈએ, નહીંતર એને ખબર કેમ પડે જનતામાં શું ચાલી રહ્યું છે, મારા મતની ધાર કેમ નીકળે. હું જો સચિન તેંડુલકર હોઉં, હું નેટ પ્રેક્ટિસ કરવા જાવ જ નહીં, રણજી ટ્રોફી રમું જ નહીં, બોલ ફેસ કરું જ નહીં,
અને ક્યારેય દોડું જ નહીં ગ્રાઉન્ડની અંદર, તો શું સીધો વર્લ્ડ કપ રનમાં પહોંચી જાઉં ને મારી ફિટનેસનો સર્ટિફિકેટ મળે? ન મળે. એટલે મારે મારા વિચારો ચકાસવા માટે પણ લોકો સાથે પેલી ન્યુરા કુસ્તી કહેવાય ને એવી પરાણે મલ્લયુદ્ધ પણ કરવા પડે. પણ મહત્વની વાત એ છે કે છેલ્લા થોડાક સમયથી ખાસ કરીને મોરારી બાપુનું એક ઓમ ઇગ્નોરાય નમઃ વાક્ય મને એવું ગમી ગયું છે. ત્યારથી મેં એવું લિમિટેશન કરી નાખ્યું છે કે એક તો લાંબી ચર્ચા કરવી તો ગમતા મિત્રો સાથે જ કરવી, જે મિત્રો આપણને પર્સનલી ઓળખતા હોય, જેની સાથે ઘરે જઈને ફોન પર વાત થઈ શકે, એની સાથે ક્યારેક લાંબી ચર્ચા કરવી, એ અમુક કોમેન્ટ અટકાવી દેવી. એટલે હું પણ અત્યારે મારી વાત અટકાવી દઉં છું. હાલો, આ કાર્યક્રમનો એક તો ફાયદો થયો. હવે મારો આરોપ છે કાજલ ઓઝા વૈદ્ય પર કે મારો એક આરોપ છે કોર્ટ ઉપર કે સાહેબ ટાઈમનું ધ્યાન રહેતું નથી. કહેવામાં આવ્યું હતું એ પ્રમાણે થઈ નથી રહ્યું. ઓર્ડર કોર્ટના ધ્યાનમાં બધું જ છે. સમય આવે ઇન્ડિયન જ્યુડિશરી ક્યાંય પણ છે સર. આવો. કાજલબેન, મારો આરોપ છે કે તમે વિરોધાભાસી વ્યક્તિત્વ ધરાવો છો. કાજલબેન, જી. એક તરફથી તમે દાંપત્ય જીવનના મહત્વ વિશે બોલો છો અને બીજી બાજુ હમણાં જ ચિત્રલેખા મહોત્સવમાં તમે શફી ઇનામદારના નામે એવોર્ડ જાહેર કર્યો. તમારા શફી ઇનામદાર સાથેના સંબંધોમાં જાહેરમાં કબૂલાત કરો છો, એના નામે એવોર્ડ આપો છો. તો તમે જે વિરોધાભાસી વ્યક્તિત્વ ધરાવો છો એ અંગે અમારે કહેવાનું કે આમાંથી બંનેમાંથી કયું સાચું? આમ તો બંને સાચા નહીં. મારું દાંપત્ય કેટલું અદ્ભુત હશે સાહેબ કે હું આવો અવોર્ડ જાહેર કરું તોય મને કોઈ છૂટાછેડા નથી આપ્યા. આનાથી વધારે મારા દાંપત્યનો શું દાખલો આપું તમને? પણ દાંપત્ય વિશે બોલવાનો અધિકાર આમ તો આ દેશમાં બધા પાસે છે. દરેક માણસ દાંપત્ય વિશે સ્ટેટમેન્ટ કરે છે, પણ એ બીજાના. મેં માત્ર મારા દાંપત્યની જ વાત સામાન્યતઃ કરી છે. અને બીજી બહુ જ મહત્વની વાત જે મારે આ જગ્યાએથી બહુ મને કહેવાની ગમે કે જે જીવ્યા ને એ કહી શકો ને એવું તો દરેક માણસે જીવવું જ છે. મેં જે કર્યું છે એનાથી જો મને જ શરમ આવતી હોય તો હું માનું છું મેં જે કર્યું છે એ નલ એન્ડ વોઇડ થઈ જાય. આપણે બધા અજાણતા જ એવા દંભી સમાજમાં પ્રવેશી ગયા છીએ કે પ્રસન્ન દાંપત્યનો અર્થ એ છે કે ભૂતકાળને દાટી દેવો. તમે જે જીવ્યા છો, તમે જેવું જીવ્યા છો, એને જો તમે અફોર્ડ ન કરી શકો તો એને હું પ્રસન્ન દાંપત્ય નથી કહેતી. તમે જેવા છો એવા જે વ્યક્તિ તમને સ્વીકારી શકે એની સાથેનો કોઈ પણ સંબંધ એ દાંપત્ય છે સાહેબ. એને લીગલ વેડિંગ સાથે કોઈ નિસ્બત નથી. આપણે કાગળિયાના સર્ટિફિકેટને દાંપત્ય કહીએ છીએ કે બે જણા જોડે ઘરેથી નીકળે ત્યારે લડીને નીકળ્યા હોય, એક જણ આમ જોતું હોય, એક જણ ગાડી ચલાવતું હોય, પાર્ટીમાં પહોંચે એટલે અત્યંત પ્રેમથી વર્તે પબ્લિકને બતાવવા. તમારી ડીશ ભરી આપું, આ લેવલ ઉપર હોય. એ તો નહીં ખાય રીંગણાનું શાક, અને પછી જેવા પાછા ગાડીમાં બેસે એટલે એ કામ જુએ ને એ કામ જુએ. એને હું પ્રસન્ન દાંપત્ય નથી કહેતી. વાયલિનનો દાખલો હું હંમેશા આપું છું કે બો અને વાયલિન ઘસાય ને સાહેબ તો જ સૂર નીકળે. એટલે ઘસાવવું જોઈએ તો જ સૂર નીકળે. અને આ ઘર્ષણ એ જ દાંપત્ય છે મારા હિસાબે. માણસ પોતાનું વ્યક્તિત્વ ઓગાળી નાખે ને એ દાંપત્ય નથી. મેં હમણાં એકવાર કહ્યું હતું કે એક છત નીચે રહેવું ને એ દાંપત્ય નથી, એક મત ના હોવું એ દાંપત્ય છે. આપણે બધા અજાણતા જ એવું માની બેઠા છીએ કે જાહેરમાં એવું પ્રદર્શન કરવું કે અમે બહુ સુખી છીએ કારણ કે આપણે બીજાના સર્ટિફિકેટ ઉપર આપણું દાંપત્ય ચલાવીએ છીએ. મને બહુ ગર્વ છે કે હું મારું દાંપત્ય મારા પોતાના સિવાય કોઈના સર્ટિફિકેટની રાહ નથી જોતી. હું કેવું જીવું છું, શું જીવું છું, શું કરું છું એ મારું પોતાનું દાંપત્ય છે. એટલે મને બોલવાનો પણ અધિકાર છે, જીવવાનો પણ અધિકાર છે. અને હું જે કરી રહી છું એ પૂર્ણ સંભાળતા અને સમજણથી કરું છું. એટલે આ અવોર્ડ મેં એટલા માટે જાહેર કર્યો છે કે હું જે કંઈ છું એ માટે હું એમની ઋણી છું અને એમનો અવોર્ડ મારે જાહેર કરવો જોઈએ. એમ તો મેં દિગંત ઓઝા ગોલ્ડ મેડલ પણ અનાઉન્સ કર્યો છે. એટલે હું એવું માનું છું કે દરેકનું ઋણ ઉતારવાની પોતપોતાની રીત હોય, આ મારી રીત છે. હવે અમારો આરોપ જય વસાવડા સામે છે. બે આરોપ છે એમાં, પણ એ આરોપ ડિસ્ક્લોઝ કરી. અત્યાર સુધી આપણે પહેલા આરોપ અમે ડિસ્ક્લોઝ કરી અને પછી એના વિશે સવાલ પૂછતા હતા. હવે આ વખતે હું બીકોઝ મારો આરોપ જ એ પ્રકારનો છે કે પહેલા હું એને અમુક સવાલો પૂછવા માંગીશ અને પછી આરોપ રજૂ કરવા. મંજૂર છે.
જયભાઈ, તમે સ્વીકારો છો કે તમે સોશિયલ મીડિયામાં લોકો બહુ એડિક્ટ ન થાય એવું વક્તવ્ય આપી ચૂક્યા છો કે અમે પ્લે કરીને દેખાડીએ? બતાવો ને, મને યાદ દેવડાવો તો સારું. ઘણા વખત છે રેડી? ક્લિપ બતાવો. બરોબર. તમે કોઈ જે વિરાટ કોહલી કે સચિન તેંડુલકર કે કોઈ ક્રિકેટર છે એ 2 ઓવરની વચ્ચે મેસેજ ચેક કરતો જોયો? તો હવે ઓનો બોલર ચેન્જ થઈ પેલો મેસેજ તો ચેક કરલો, અનુષ્કાએ કેટલા મેસેજ કર્યા જોઈ તમે? થેન્ક યુ. ટી શર્ટ ઉપર ધ્યાન ન દેતા please. આપણો આરોપ એ પણ પતી ગયો આરોપ છે કે એમને એમ કહ્યું કે તમે ક્યારેય વિરાટ કોહલીને કે સચિનને ચાલુ મેચે મેસેજ કરતા જોયા કે અનુષ્કાના કેટલા મેસેજ છે જોઈ તો લો. એ લેક્ચર દરમિયાન તમે એમ કહેતા હતા કે યુવાનોએ સોશિયલ મીડિયાના એડિક્ટ ન થવું. એ વાત સાચી? હા, બિલકુલ સાચી. તમે ચાલુ કાર્યક્રમે જ્યાં વક્તા તરીકે ગયા હો ત્યાં ફોટા પાડ્યા હોય, અપલોડ કર્યા હોય એવું ક્યારે બન્યું છે? અનેક વાર. એટલે સચિન ને વિરાટે નહીં કરવું એવું તમે સલાહ આપો અને તમે પાછા ચાલુ કાર્યક્રમે એવું કરો એમ? હવે મને ક્યારે આટલા બધા લેક્ચર લગભગ 3000 થી વધારે થઈ ગયા, એમાં ચાલુ લેક્ચરે કોઈ મેસેજ ચેક કરતો જોયો છે? અપલોડ કરવાનું પૂછું છું. નહીં, હું તો આ તમને ખાલી પૂછું છું. વિરાટ કોહલી રમતમાં રમે ત્યારની વાત છે. મારી રમત હું જ્યારે સ્ટેજ ઉપર બોલતો હોઉં એ છે, સ્ટેજ ઉપર બેઠો હોઉં એ નથી. સવાલ એ નથી સર. સ્ટેજ ઉપર બેઠો હોઉં ત્યારે તો હું શ્રોતા છું. સ્ટેજ ઉપર બોલતો હોઉં ત્યારે હું વક્તા છું વકીલ સાહેબ. તો મને એક એટલે હવે હું મારો બતાવો કે જેની અંદર મેં ચાલુ લેક્ચરે કોઈકનો મેસેજ આવ્યો હોય કે કોઈકની રિંગ આવી હોય એની સાથે કાં વાત કરી હોય કે મેસેજ જોયો. મારો મુદ્દો મારો સવાલ મારો આરોપ જ એ નથી સર. હવે હું આરોપ એટલે વાંચું છું. પેલા પુરાવો દેખાડ્યો મેં કીધું. હવે આરોપ, તમે સોશિયલ મીડિયામાં રચ્યા પચ્યા રહો છો અને એ જ જગતને સાચું માની લો છો. ત્યાં જ ઝઘડી લો છો, ત્યાં જ એટલે આમ તો મનોમન પ્રેમ કરે છે એમ કીધું. એમને મારે સાહેબ વકીલ સાહેબ એમ તમને પૂછવું છે કે તમને કેમ ખબર પડે કે સોશિયલ મીડિયામાં રચ્યો પચ્યો રહું છું? સાહેબ, હું કોર્ટ કાઢીને પુરાવો આપવા આવું? નહીં. મતલબ એટલે હું ઓનલાઈન 24 કલાક રહેતો એ કોને ખબર પડે? જે પોતે 24 કલાક ઓનલાઈન રહેતો હોય ને. બાકી તમે જો માની લો કે 30 મિનિટ જ સોશિયલ મીડિયા વાપરતા હો તો જય વસાવડા કેટલો સમય વાપરે છે તમને ક્યાંથી ખબર પડી? હું જણાવું. ના, હું જણાવું. મેં ક્યાંય એવું લેક્ચર આપ્યું કે તમે સોશિયલ મીડિયા એડિક્ટ ન રહ્યું? આરોપ મારા પર છે? નથી. મુદ્દો આપના પર આરોપ છે. એટલે અને બીજું, મારે એક્ટિવ રહેવું પણ જરૂરી નથી. આપણે વધારે ડિટેલમાં ન ઉતરીએ, નહીતર કે એવા સમયે અમે કરેલા મેસેજના તમારા જવાબ આવે, એવા સમયે તમારી કોમેન્ટ હોય, કોઈ પણ શુદ્ધ બુદ્ધિ વાપરીને, કોઈ લોજિક વાપરીને જોઈ શકે કે લગભગ કલાકો સુધી તમે સોશિયલ મીડિયામાં એડિક્ટ, તમે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહ્યો છો. કલાકો સુધી વકીલ સાહેબ તમે મારા પ્રોફાઇલ જોયા કરો છો? નહીં, એમાં મોટું ઓબ્સેશન કહેવાય. નહીં, એક વકીલ સારા 2-3 સાયકિયાટ્રિસ્ટો અહીં જ બેઠા છે. તમે યોર ઓનર, જેની સામે કેસ લડવાનો હોય એની તૈયારી કરીને જવું એ અમારા પ્રોફેશનલ એથિક્સમાં આવે. હું જય વસાવડાના સવાલ પૂછું ને કે કોઈ બીજાના પૂછું, એટલે જે કેસ જેની સામે આરોપ હોય એના આરોપને લગતા પુરાવા એકત્ર તો કરવા જોઈએ ને મારે. પણ તમે 2 વખત એવું કહ્યું કે એવા સમયે મેસેજ આવે છે. આ અંગે સ્પષ્ટતા કરવા વિનંતી. એવા એટલે કેવા સમય? આ કહેવા શું માંગો છો? 24 કલાકમાંથી જે સામાન્ય રીતે નોર્મલ સામાન્ય જન સુવે એ કલાકો હોય, રાતના 11 થી સવારના 6 દરમિયાન, એ જે નોર્મલ હ્યુમન સ્લીપિંગ આવર્સ હોય ત્યારે મોટા ભાગે એ એક્ટિવ હોય છે. એ તો સવારે તો હોય જ છે. મુદ્દો એ છે, મારો સવાલ એ છે કે તમે જે પ્રીચ કરો છો કે સોશિયલ મીડિયા એડિક્ટ ન થાઓ, અને તમે પોતે જ સોશિયલ મીડિયામાં એટલા બધા એડિક્ટ છો. અને મારો બીજો મુદ્દો એ છે કે તમે જ્યારે સોશિયલ મીડિયામાં એક્ટિવ થાવ છો ત્યારે તમારી ભાષા ભાન પણ નથી રહેતું. તમે લેખક છો છતાં આમાંથી જ આવેલા સવાલ છે કે એ આવા શબ્દ વાપરે છે. અક્કલ મઠ્ઠો, લકોડ શંખ, આવી ભાષાનો ઉપયોગ કરો છો. લકોડ શંખ શબ્દનો તો મેં પુનરુદ્ધાન કર્યું છે આખું. આમ જેને ઓલું એસ્કેલેશન કહેવાય ને એમ, એ તો છુપાયેલો બિચારો લપાયેલો શબ્દ હતો, ત્યાંથી મેં એને બહાર કાઢ્યો. એવા તો કેટલાક મેં બનાવેલા છે. દુઃખેશ મારો પોતાનો સદામ ધન્ય જાતે બનાવેલો શબ્દ છે. પલેલ, ટપ્પુ, ટણપા. હું એમ માનું છું કે હું સૌરાષ્ટ્રની અંદર મોટો થયો છું, ત્યાં અમુક બાબતો તો બહુ શેરીઓની અંદર થાય. સાહેબ વકીલ સાહેબ, આપ પણ સૌરાષ્ટ્રની ગલીઓમાં મોટા થયા છો. કદાચ બહારની દુનિયાને એ જરા વિચિત્ર લાગતું હશે, પણ આવા શબ્દો તો સામાન્ય રીતે માં પણ બોલતી હોય કે અરે નગરોળો જમવા બેસ જમવા. તો કઈ માએ ગાળ આપી ન કહેવાય.
આમાંથી એક પણ શબ્દ ક્યાંય હાઈકોર્ટની અંદર માન્ય ભગવત ગોમંડલમાં પણ ગાળ ગણાતો નથી. પણ લોકોને એવું હર્ટ થઈ જાય છે તો આ બહુ મોટું કંઈક આપણને સંભળાવી દીધું. ઘણાને તો એનો અર્થ પણ સાહેબ ખબર. મેં એક વખત લખેલું કે ભોટવા શંકર, તો હવે આ તો એક પાત્ર છે આખું ગુજરાતી સાહિત્યમાં, ભોટવા શંકર નામ. પણ એ કોઈને ખબર જ નહોતી ભોટવા શંકર કોઈ પાત્ર છે. એમને એમ થયું કે કંઈક શંકરનું અપમાન થઈ ગયું. એટલે સાહેબ લોકોએ પોતાનું જનરલ નોલેજ શબ્દોની બાબતે તો વિકસાવવાની ખાસ જરૂર છે ગુજરાતી ભાષા બાબતે. પણ આપ જે કહો છો કે ગમે તે કલાકો, તો મારા માટે તો દિવસો છે ને એનું 360 કલાકનું મેં તો એવું બનેલું છે સાહેબ કે એક દિવસમાં મેં એશિયા, યુરોપ અને અમેરિકા 3 ખંડ છે એ કવર કરી લીધા હોય એક જ 24 કલાકમાં. હવે જ્યારે જ કોઈક માણસ જોવે તેને એમ લાગે કે આ ભાઈ ઓનલાઈન છે. પણ મારું પ્રોફેશન એવું છે સાહેબ કે જેની અંદર 2 ઘટના છે. બીજા માટે કોઈ ભણતું હોય એના માટે સોશિયલ નેટવર્ક ઉપર રહેવું એ ઓબ્સેશન કે એડિક્શન છે. મારા માટે મારે એ કામનો ભાગ છે. મારું કોઈ પુસ્તક છે એના વિમોચનના હું સમારંભ બોલું જ કરતો, પણ સોશિયલ નેટવર્ક ઉપર જ મૂકી દઉં છું કે આવી ગયું છે અને લોકો એના આધારે ખરીદી લે છે. એટલે મારા માટે કામ છે, પ્રોફેશન છે. એના માટે હું હોઉં છું ત્યાં હાજર. એક બાજુથી લોકો એમ કહે છે કે લેખકો પોતાના કિલ્લામાં બંધ થઈ જાય છે અને કોઈને મળતા નથી. હું તો કન્ટિન્યુઅસ કનેક્ટ હોઉં છું, મારી વોલ ઓપન રાખું છું અને લગભગ જેટલી કોમેન્ટો એ બધી જવાબદારીપૂર્વક સૂતા પહેલા પણ જોઈ લઉં છું અને બને તો લાઈક કરી દઉં છું, જવાબ ના આપી શકાય. આ મારી સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે સાહેબ. કોર્પોરેટ CSR ના આટલા બધા કેસ થાય કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી નથી થતી, તો હું પબ્લિક લાઈફનો માણસ છું. પબ્લિક સાથે કનેક્શન એ મારી જવાબદારી છે, નૈતિક પણ અને આમ જુઓ તો કાનૂની પણ. કોર્ટમાં ટૂંકમાં બોલવાની પણ તમારી જવાબદારી છે. આગળ વધો. હવે કાજલબેન પર છે અને એશા વિસ્તૃતમાં સવાલ પૂછશે. કાજલબેન, આરોપ એ છે કે તમે જેમ જેમ આગળ વધતા જાઓ છો, તમારા ફેન ફોલોઅર્સ વધતા જાય છે, એમ તમે બીજા તમારા અંગત લોકોથી દૂર થતા જાઓ છો. મારો સવાલ છે કાજલબેન કે તમે કાર્યક્રમોમાં હજારો લોકોની સામે બોલો છો, પણ કાર્યક્રમ પતે પછી તમે સેલ્ફી પડાવવા માટે ઊભા નથી રહેતા, તમે જતા રહો છો. મિત્રો, આરોપ છે, જતા રહે છે. મિત્રો, સગા સંબંધી અને પરિવાર, આ બધાથી તમે દૂર થઈ ગયા છો. મારા મિત્રો, મારા સગા સંબંધી, મારા પરિવાર કોણ છે એના પર આ વાતનો આધાર છે. હું ઘણીવાર કહું છું કે જે વાલા હોય છે ને સગા નથી હોતા, ને જે સગા હોય દરેક વખતે વાલા હોય એવું જરૂરી નથી. ઘણો સમય એવો પણ હોય છે કે તમારા સ્કૂલનો એક મિત્ર તમને ક્યાંક, બહુ સાચું કહ્યું જયભાઈએ, કે ક્યાંકથી તમને મળે કે આપણે જોડે ભણતા આટલા વર્ષ ક્યાં હતા. આ સવાલ તમને પૂછવાની ઈચ્છા થાય. કેટલા બધા લોકો, હું તારી કઝિન થાઉં, આવું મને કયા ગામોમાં લોકો મળે, ત્યારે મને એમ થાય કે બેન આટલા વર્ષ તો તમે મારા કઝિન નહોતા, એકદમ તમે ફૂટી નીકળ્યા. ત્યારે હું એ લોકોથી દૂર રહું છું, એ વાત સાચી. બીજી, સેલ્ફી મારો શોખ નથી, એટલે હું સોશિયલ મીડિયા પર એટલી એક્ટિવ નથી. જે લોકો જાણતા હશે જાણતા જ હશે. મને જે લખવા જેવું લાગે એ લખીને હું અઠવાડિયું સોશિયલ મીડિયા પર નથી આવતી. મારા વિડીયો લોકો વાયરલ કરે છે, મેં કોઈ દિવસ એક પણ વિડીયો અપલોડ નથી કર્યો. સો ધીસ ઇઝ વન ફેક્ટ. અનધર વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટ ઇઝ, સાહેબ હું સાક્ષી હવે બોલાવી શકું, કારણ કે મારે પહેલામાં પણ બાકી રહી ગયો, પછી રહી જશે. તો હું અહીંયા ઓડિયન્સમાંથી આર.કે. પટેલને બોલાવું છું. આર.કે. પટેલ તો સાક્ષી થવા તૈયાર નથી. સાક્ષી હોસ્ટાઇલ થાય છે સાહેબ, ના પાડે છે. આર.કે. પટેલ એમાં જોગવાઈ એવી છે કે એકવાર કોર્ટ બોલાવે ન આવે તો વોરંટથી બોલાવે. હવે બેલી પર એવા રાખ્યા, તમે જુઓ તો ખરી. પોકાર પાડે છે કે ધમકી આપે છે, નથી લખતા. ઊભા થવાય સાહેબ? હા, હવે આપણે આપણી પરમિશન. સાહેબ તમે મને કેટલા વખતથી ઓળખો છો? 4 વર્ષ. બીજો એક સવાલ સાદો, કે હું જ્યારે સુરત આવું ત્યારે તમારે ઘરે હોઉં એવું બને છે? હા. જુનાગઢ તમે મને તમારી બાળકોની સ્કૂલમાં કે બીજે જ્યાં પણ જ્યારે પણ બોલાવી ત્યારે હું દરેક વખતે આવી છું. જી. કોઈ દિવસ મેં એમ કહ્યું છે કે મને ટાઈમ નથી, હું નહીં આવું? નહીં. આપણે જ્યારે હું સુરત આવું ત્યારે અનેક કલાકો મોડી રાત સુધી વાત કરીએ. મારે સવારે 8નો કાર્યક્રમ હોય તો પણ. હા.
મારી વાત પૂરી થાય છે. હવે મારા બીજા સાક્ષી મારે આમની વકીલ ઉલટ તો સાહેબ- કરવા દો. આ સાક્ષીની ઉલટ તપાસ અમારે કરી. હા કરો પણ એશા. એ સિવાય પણ મારે બીજા પણ હા, હા, સાક્ષી એના પછી પછી. એશા હું તમને સાક્ષી તરીકે બોલાવું છું. ઉલટ કરીશ. આપણે લોકલ સાક્ષી જ રાખીએ ને બહારથી હું કામ લાવવા. આવો મેડમ. ચંપલનો અવાજ જરા વધારે પડતો ભારે થઈ જાય. હવે જો કોર્ટમાં આવો ત્યારે આવા ચંપલ પહેરીને ના આવો, ચલાવવામાં આવો. સેલ્ફ ડિફેન્સ માટે પહેર્યું. એટલે મને ડર લાગતો કેટલા નથી. સમયથી ઓળખો છો ઈશાબેન? 13 વર્ષ. સુરતમાં મારી પાસે હોટેલ હોય તેમ છતાં હું તમારે ઘરે રહ્યો હોઉં એવું કેટલી વાર બન્યું છે? મોટે ભાગે ઘણી બધી જ વાર. હું સવારે વહેલી જવાની હું તો પણ આપણે રાત્રે વાતો કરી છે. જી. મારો કાર્યક્રમ પતે પછી તમે જ્યારે આગ્રહ રાખો કે વાતો કરો ત્યારે હું ઊંઘમાંથી ઉઠીને વાતો કરું છું. જી હું બિલકુલ. આપ ઉલટ તપાસ કરી શકો છો. હું કોઈનાથી દૂર નથી. હમણાં પૂછ્યું. હાજી હાજી. આપ હમણાં થોડો સમય દૂર થઈ જાઓ. એશા, કાજલ ઓઝા વૈદ નામના વ્યક્તિને તમે કયા સંબોધનથી બોલાવો છો? કાજલબેન. બીજું કોઈ સંબોધન? ક્યારેક બહુ આમ વાલ આવે તો? અમારી વચ્ચે બહુ જુદા જુદા સંબંધો છે. ક્યારેક મા દીકરીનો સંબંધ હોય છે, ક્યારેક અમે દોસ્ત હોઈએ છીએ. તો તમે એને માં કીધું હોય ઘણીવાર કે માં, એવું બન્યું છે? ઘણીવાર માં તરીકે સંબોધન કર્યું છે? કર્યું. યોર ઓનર, સાક્ષી જેને માં તરીકે સંબોધન કરે છે એને બચાવવા માટે ખોટી ઉપજાવી કાઢેલી જુબાની કરી છે. આર કે પટેલને ઉલટ આપી દેશો. સાહેબ એમને કહેવા દો, એમ નહીં વકીલ સાહેબ, તમે કાપી ન શકો. એક વાત કેવી છે કે મારે ઘરે જે કાજલ ઓઝા સાહેબ બીજા વૈદ્ય સાક્ષી તો જતા રહ્યા. એની એસા ઉલટ કરવાની છે. એમની નથી કરવાની. મારા ઘરે જે કાજલ ઓઝા વૈદ્ય આવે છે એ સ્ટેજ પરના કાજલ ઓઝા વૈદ્ય નથી હોતા. બસ આ મારી મારી જાહેરમાં અહીં મારી વાત સાબિત થાય છે કે જે સ્ટેજ ઉપર વક્તવ્ય આપે છે, જે સાબિત તો લખે કોર્ટ છે, કરશે, આપણે સાબિત નહીં. કોર્ટ નિર્ણય કરશે સાહેબ. મારી વાત તો મારે સાબિત કરવી પડે ને. કોર્ટ તો નિર્ણય કરશે, હું મારી વાત સાબિત કરું છું. જે કાજલ ઓઝા વૈદ્ય ને લોકો ઓળખવાનો પ્રયત્ન કરે છે એ એટલું જ ઓળખાવે છે જેટલી તમારે ઓળખવી છે. જે મારી નિકટના છે, જે મારા પ્રિય છે, જે મારી સાથે છે, મને જાણે છે, એ બધા માટે ફૈઝલભાઈ છે. હું તો 50 સાક્ષી બોલાવી શકું એમ છું, પણ કોર્ટનો સમય મારે વેસ્ટ નથી કરવો, એટલે 2 સાક્ષીઓથી હું મારી વાત પૂરી કરું છું. યોર ઓનર, આના પછી અમે એક બીજી જુદી એક રીતે સાયકોલોજીકલ ઉલટ તપાસ કરવા માંગીએ છીએ. પણ એ પહેલા જો બીજા આરોપીને પણ કોઈ વિટનેસ તપાસ હોય તો બોલાવી લે. મારે હજી એક વિટનેસને લાવવાના છે. લઈ આવું માતૃત્વ વિશે. સાહેબ મને ફોન વાપરવાની છૂટ આપવી પડશે. મારા સાક્ષી આવી શકે એમ નથી. છૂટ આપવામાં આવે. જી સાહેબ, મારો વાંધો છે કાયદાની કઈ કલમ હેઠળ એને આ માંગણી કરી અને વકીલ રાખવા પડે એમ. હા, કોરા ચેક ની આ પડી તોય ગળે પડે તો હવે એવા વકીલને તો શું કરીએ સર. પણ હું ફોન પર અહીંયા વકીલ સાક્ષી લાવવા માંગુ છું સર. મંજૂર છે. તમારે શોધી લાવવી પડશે સાહેબ. કલમ શોધવાની નથી હોતી, અમે કલમ નક્કી કરતા હોઈએ. સાહેબ હું મારા દીકરાને ફોન લગાડું છું અને ફોન સ્પીકર પર મૂકું છું. હા બેટા, હું સ્ટેજ પર છું અને હવે તારો અવાજ સ્પીકર પર જશે. તથાગત હું કોલ ડ્રોપ થાય છે. આપ થોડા દૂર ઉભા રહો, નજીક. પહોંચી શકીએ, આપણે આગળની કાર્યવાહી કરીએ. અમને ખબર જ હતી કે તમે નહીં પહોંચો. તો સાહેબ આ
જ હોય પડે. અમને રાહ જોવાની તૈયારી છે અમારી. આપ જી. ફોન લાગે એટલે અમને જણાવો, આગળ કાર્યવાહી કરવામાં આવે. બીજા આરોપીને કોઈ વિટનેસ બોલાવવાનો હોય તો મને તો એવું છે કે વિટનેસનું નામ બોલું, કદાચ હાજર હોય તો બહુ સારું કહેવાય. એક તો મને દેખાય છે રહીશભાઈ મણિયાર, હું એમને રિક્વેસ્ટ કરું બધાને એક સાથે જ બોલાવી લઈએ એટલે અદાલતનો સમય બચે. પ્રજ્ઞાબેન કદાચ જો આવ્યા હોય બારડોલીથી, મને ખ્યાલ નથી આવ્યા છે કે નથી આવ્યા, એટલે જ મેં કહ્યું. આવ્યા છે? નથી આવ્યા છે. અશોક ઢોલરિયા કે છે હાજર? તો એમને રિક્વેસ્ટ કરું કે અહીં આવે. હા હા, ચોક્કસ ચોક્કસ. હા, મિત્રો છે, ઉભા રહેશે. વિટનેસ છે. બેટા હવે તું સ્પીકર પર છે. એક એવો આરોપ છે કે મેં તને સમય નથી આપ્યો, તને એવું લાગે છે બેટા? હું મારા કામમાં બિઝી રહું અને તારી સાથે સમય ન પસાર કર્યો હોય, તારું બાળપણ ક્યારેય તારે એકલા વિતાવવું પડ્યું હોય, એવું બન્યું છે બેટા? તને એવું લાગે છે કે મેં તને પૂરો સમય આપ્યો છે, હું જેટલો આપી શકતી હતી એટલો? તું જવાબ આપ ને, આપણે એનાથી વધારે અત્યારે ચર્ચા નથી કરવી. તને એવું લાગે છે કે તારો ઉછેર એક સારો ઉછેર છે? તને કોઈ ફરિયાદ છે મારા વિશે કે માએ જે કરવું જોઈતું તું એ નથી કર્યું? થોડો આરામ કરું તો સારું, એવું નહીં. તારા ઉછેર પૂરતી જ વાત કર બેટા. આઈ એમ ઓન ધ સ્ટેજ એન્ડ વી આર વેસ્ટિંગ ટાઈમ. મારી વાત પૂરી થાય છે. જગદીશભાઈ ત્રણેયને સાથે જ આપણે વાત કરી લઈએ. વાત તો એક જ કરવાની છે એટલે. અને મારા દીકરાના સવાલ પરથી એવું પણ સાહેબ આપ સમજ્યા હશો કે એને ખબર જ નથી કે હું ક્યાં છું ને શું સવાલ પૂછી રહી છું, એટલે કોઈ બ્રીફ નહોતી એવું પણ અહીંયા સાબિત થાય. તથાકથિત વિશે તો હું એમ કહી શકું કે એકવાર હું અમદાવાદની અંદર એક મૂવી થિયેટરની અંદર જતો હતો, ત્યાં અચાનક છોકરો આમ માથે હુડી બુડી ભરાવીને દોડતો નીકળતો હતો. એને બ્રેક મારી પાસે ઊભો રહી ગયો કે અરે તમે શું કરો છો? પછી અમે 5-10 મિનિટ ઊભા રહી ગયા, પછી પાછો દોડતો જતો રહ્યો. તમે ત્યાં શું કરતા? તમારા આ 3 સાક્ષીઓને મારે વારાફરતી એક વાત કહેવી છે, એ ખોટી હશે તો કહેશે. રહીશભાઈ, ઘણી વખત એવું બન્યું છે કે મારે કોઈ જગ્યાએ જઈ ન શકાતું હોય તો મેં તમને ફોન કરીને એમ કહ્યું છે કે તમે આ જગ્યાએ જાઓ, અને ભવિષ્યમાં હું ના આવું તો તમે જ એની સાથે સમજી લો કે ભાઈ આગળ પણ તમે 5-6 લેક્ચર ત્યાં કરી આવો. અને મારે કોઈ લેક્ચરનું આયોજન કરવાનું હોય તો એમાં પણ મેં તમને બોલાવ્યા છે. જી રહીશભાઈ, આમ તો આપ સ્વયં પ્રકાશિત છો, છતાં થોડા પ્રકાશમાં બનો. જી, કેટલા બધા કાર્યક્રમો તમે કર્યા છે. એક કાર્યક્રમમાં તો એવી પરિસ્થિતિ હતી કે એરપોર્ટ ઉપરથી સીધું આવવાનું હતું, ત્યારે હું પહોંચી ગયો છું સમયસર. જી, તમે મારી સાથે ફોરેનના કાર્યક્રમોમાં અમેરિકામાં, દુબઈમાં એમ પણ હાજર રહ્યા છો. ત્યારે તમે જોયું છે કે મોડો પડીને છેલ્લે આવ્યો? અશોક, તમે મારા ખ્યાલથી 2010ની આસપાસ હું સુરતમાં વરાછામાં કાર્યક્રમો કરતો થયો ત્યારથી મને ઓળખો છો, અને લગભગ મારા પ્રવચનોમાં હાજર છો. સરદાર સ્મૃતિમાં તો ખાસ, કારણ કે તમારો એ વિસ્તાર છે. એવું ક્યારે બન્યું છે કે સરદાર સ્મૃતિની અંદર જ્યાં હું લગભગ 201 પ્રવચનો કરી ચૂક્યો છું, જેમાં એક અપવાદરૂપ જ્યારે ભરૂચના હાઈવે ઉપર હતો અને સૌજીભાઈ ધોળકિયાએ મારી પ્રોક્સી પૂરેલી અને તો છેલ્લે પહોંચેલોનું મોડો પડ્યો? તમે ફોટા પણ મોકલ્યા હતા ટ્રાફિકના કાર્યક્રમમાં. અને એ ફોટા તો પહેલા જ મૂકી દીધા હતા, અને ત્યારે મેં સૌજીભાઈને મોકલેલા, ત્યાં બતાવજો. આ સૌજીભાઈને ફોટા મોકલ્યા હતા. બરાબર. આ અશોકભાઈને મેં 5 વર્ષ પહેલા એમ કહ્યું હતું તમારી ઘેર હું જમવા આવીશ. અમારો સંબંધ તો વાચક ને લેખકનો જ છે. હમણાં હું પહોંચ્યો તો અશોક 6 મહિના પહેલા મારી ઘરે જમવા આવ્યા હતા જયભાઈ. 5 વર્ષે આવ્યા પણ આવ્યા હતા. મેં પ્રોમિસ કર્યો હતો કે એક દિવસ એવું હશે તો સામેથી કહીશ કે આજે આવીશ. આવું સામેથી તમે કેટલાને કહો છો? મને સાહેબ જે અંદરથી લાગે ને, આમાં વકીલ સાહેબે એક જગ્યાએ એમ કહેલું કે તમે અમુક જગ્યાએ બહુ નમ્ર થઈ જાઓ છો, તો હું એવું માનું છું કે મારો આદર તો સાહેબ તમારે કમાવો પડે. એ વ્યક્તિત્વ એવું હોય કે હું નમ્ર છું, હું જુદી નથી.
આ એવી વ્યક્તિ છે રહીશભાઈ, એક જ મિનિટ રોકું, કે જેણે મારું એક પુસ્તક વાંચીને સુરતમાં બ્લડ બેંકના બ્લડ ડોનેશનના કેમ્પની શરૂઆત કરી અને એને 5 વર્ષ પૂરા થઈ ગયા. આ તો તમે જેમ ચાહકોના ત્યાં જાઓ છો ને 6 મહિને એક શોધો છો, એમ અમારા મુકુલભાઈ વર્ષમાં 730 ચાહકો શોધે છે. અશોકભાઈ એ બ્લડ ડોનેશન કેમ્પ શરૂ કરે, એમાં આપણે ક્યારેય બ્લડ આપ્યું છે? અશોકને કેમ નથી આપ્યું? એનું પણ કારણ કહું. અશોક જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ કરે ને મને મેસેજ મોકલે, પહેલા એ તારીખો બધી અપાઈ જાય કે એને કેમ્પ રવિવારે સાહેબ આમાં એ છે ને, અશોકભાઈ આપને હવે એમની તારીખે બ્લડ ડોનેશન કેમ્પ યોજવા માટે જણાવવામાં આવે. એ છે ને એ બ્લડ ડોનર નથી, એ વિકી પ્રકારના ડોનર છે. તો આ રહીશભાઈ કે છે એવા ગાતા હોત તો મારે તો ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા એની જેમ અમુક જગ્યાએ વારસા હક માટે કેટલી બધી અરજીઓ થતી. આપણે જગદીશભાઈને બોલાવ્યા છે એમની સાથે. કોણ જગદીશભાઈ, આ જે શાળામાં આપણે છીએ એ શાળામાં એક વખત તમે મને આવવાનું કહ્યું અને તમે મને એમ કહ્યું કે અમે જુદો પ્રોજેક્ટ કરીએ છીએ, આ એવા વિસ્તારમાં એવા બાળકોને ભણાવીએ છીએ. તો મેં આપની સાથે કોઈ કોમર્શિયલ ચર્ચા કરેલી? બિલકુલ નહીં. તમે પણ ઘણા કાર્યક્રમોની અંદર એક વખત રમણ પાઠકનો એક કાર્યક્રમ જ્યારે કરવામાં આવ્યો હતો ત્યારે પણ તમે હતા, આપણે પહેલી વખત એકબીજાને ત્યારે જોયેલા, ત્યારે પણ મેં ત્યારે એવી ચર્ચા કરી કે આવા પુરસ્કાર આવી શરતો હોય તો હજુ આવીશ. બિલકુલ. હા, હું એ જ કહેવા માંગુ છું સર, એ જે પૂછી રહ્યા છે એ અમારો આરોપ જ નથી. જગદીશભાઈની જુબાનીની જરૂર નથી. બીજા બે સાક્ષીને હું ખાલી એક સવાલ પૂછી લઉં એટલે એની જુબાની માનવા લાયક નથી. હમણાં સાબિત કરી દો. નહીં, પણ હું સાબિત કરી દઉં કે આરોપ છે. આરોપમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ ભાઈ આઈ મી અને માયસેલ્ફમાં માનવા વાળા છે અને આઈ મી અને માયસેલ્ફમાં માનવા વાળા વ્યક્તિઓ હોય એ આવા સમાધાનો ક્યારેય કરે જ નહીં. ના ના ના, કોમર્શિયલ અંગે અમારો કોઈ સવાલ જ નથી. પુરસ્કાર અંગે તો અમને તો ગૌરવ છે કે અમારા લેખક આરોપી વોલ્વોમાં ફરે છે, એમાં અમને કોઈ એ વાંધો જ નથી. આ બે સાક્ષીઓના માની ન શકાય. કોર્ટ નક્કી કરશે કે વોલ્વોમાં ફરે છે કે વોલ્વો એમને ફેરવે છે. આ બંને જે બીજા સાક્ષીઓ છે એની જુબાની માની ન શકે એ અંગે મારી રજૂઆત એવી છે કે રહીશભાઈને એમને પેલા 4 સવાલ બિનજરૂરી પૂછ્યા જે આરોપને લગતા નહોતા. એ સવાલો દ્વારા એને રહીશભાઈને 4 સવાલ યાદ કરાયું કે હું ન જાઉં એ કાર્યક્રમમાં તમને મોકલું છું, તમને 5-6 વાર મોકલું છું, તમે 5-6 વાર લેક્ચર લ્યો છો. એ યાદ કરાવી મને મારી રજૂઆત પૂરી કરવા દો. અને એ કરારા પછી એને પૂછ્યું, બોલો હવે હું કોઈ દી મળવા આવું છું? એક ટોટલ વિટનેસ છે, એની જુબાની માની ન શકાય સર. એવી મારી રજૂઆત છે. બીજા સાક્ષીને પણ એને પેલા યાદ કરાવ્યું, ખાસ યાદ કરાવ્યું, તમારા ઘરે જમવા આવું છું. એક જમવા ગયાના ઉપકાર ભાવે સર યાદ કરાવી અને પછી પૂછવામાં આવ્યું અને એવા ફિગર બોલવામાં આવ્યા. 200 કાર્યક્રમ કર્યા, કોઈ પુરાવો રજૂ થયો સાહેબ. અને માત્ર મોટાની વાત ન ચાલે. 200 કાર્યક્રમ બોલે તો પેલા લિસ્ટ ડેટ સાહેબ આપવું જોઈએ, એટલે ધ્યાને ન લેવા. મારા વકીલ મિત્રને હું કહું કે સરદાર સ્મૃતિ હોલની અંદર મેનેજર સાહેબ પાસે રેકોર્ડની બુક હોય છે, કોર્પોરેશનની અંદર કોમ્પ્યુટર હોય છે, એ ચેક કરી શકે છે. 200 થી ઉપર થયા. જે બોલે એને સાબિત કરવાનું હોય, તો ડિનાય કરે. એટલે એમણે પણ એ રીતે પૂછી અને પછી એમ કહ્યું કે ભાઈ હું ક્યારે મળાવું છું. એટલે બંને સાક્ષીઓને એને ટ્યુટર કર્યા, એમને પ્રેશરમાં લેવા, ઉપકાર ભાવે લેવા અને પછી એની ધાયરા જવાબ લીધા છે. એ ગ્રાહ્ય ન રખાય. પણ હું ફરીથી યાદ કરાવું કે આ કોર્ટની અંદર મારી ઉપર સેલ્ફ સેન્ટર્ડ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, તો એના જવાબ રૂપે આ વાત એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે વાચકો સાથે હું ડાયલોગ નથી કરતો. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે હું માત્ર મારો જ ફાયદો, મારી જ વાત જોયા કરું છું, બીજા કોઈ વ્યક્તિની વાત સાંભળતો જ નથી. એટલે મેં આ બધી વાતો પહેલા કરી. બે આરોપ એક સાથે લીધા છે, સમયનો અને સેલ્ફ સેન્ટર્ડ. પણ વકીલ સાહેબ ખાલી એક સમયની જ વાતને પકડીને બેઠા છે અને સેલ્ફ સેન્ટર્ડ વાળો આરોપ પોતે મૂક્યો છે તો પોતે ભૂલી જાય. આગળ વધો. એમને થોડા સેલ્ફ સેન્ટર્ડ આગળ વધવામાં આવે, આ વાતને અહીં અટકાવવામાં આવે. થેન્ક યુ. એક આરોપ હજી મૂકો છે જયભાઈ. હાજી. હા, આપને મુક્તિ આપવામાં આવે. જયભાઈ, તમે એક લેક્ચરમાં ફાફડા અને જલેબી વિશે વાત કરેલી, તમને યાદ છે? હા, મોરારી બાપુ જ્યાં સ્વાદ બ્રહ્મ. જેમાં તમે એવું કહ્યું હતું કે ફાફડા અને જલેબી સ્ત્રી પુરુષ જેવા હોય છે. એ તો મારા ખાતા રહેલા દિલ નવું પુસ્તક આવ્યું એમાં લખવું પડશે.
અને તમે ફિટનેસની પણ વાત કરો છો તમારા લેક્ચરમાં. હા બિલકુલ. તો એક બાજુ તમે ફિટનેસની વાત કરો છો અને બીજી બાજુ ખાતા રહે મેરા દિલ જેવું પુસ્તક લખો છો અને લલચાવનારા ફોટા ફૂડના તમે ફેસબુક ઉપર અપલોડ કરતા રહો છો. વકીલ સાહેબ, મારે એ જાણવું છે કે લલચાવનારા ફોટા પહેલા મને એમ કહેવામાં આવ્યું કે અમુક પ્રકારની સ્ત્રીઓના અપલોડ કરવામાં આવે છે, હવે એમ કહેવામાં આવ્યું કે ફૂડના અપલોડ કરવામાં આવે છે, એની પહેલા એમ કહેવામાં આવ્યું કે ટી શર્ટના અપલોડ કરવામાં આવે છે. તો શું મારે કયા ફોટાને લલચાવનારા ગણવા અને કયા ફોટાને લલચાવનારા ન ગણવા? તમે ફિટનેસની વાત કરો છો પછી તમે આવા ફોટા મૂકીને લોકોને ખાવા માટે લલચાવો છો. તો ખાવાને કારણે આ બંને કોઈની ફિટનેસ જતી ન હોય એવું તો તમે બધું- વળી વળીને સ્ત્રી ઉપર શા માટે જાઓ છો? તમને માત્ર ખાવા અંગે જ પૂછવામાં આવ્યું. તમે ઈરાદાપૂર્વક સ્ત્રીને વચ્ચે લાવી રહ્યા કોર્ટ આની સખત નોંધ લે. અહીં કોર્ટમાં સાહેબ એવું કહેવામાં આવ્યું કે આ ભાઈ રાત મધરાત અલગ અલગ સમયે એક્ટિવ હોય છે. હવે જે માણસ ફિટ ન હોય એ માણસ એક્ટિવ કેવી રીતે હોય? એ ટ્રાવેલ કેવી રીતે કરી શકે? આપણે જે એવું માની લેવામાં આવ્યું છે કે જે માણસની થોડીક ચરબી વધારે હોય એ માણસ ફિટ ન હોય. તો ગણેશ આચાર્ય છે એને હમણાં જ ઝીરોની અંદર લોકોએ ડાન્સ કરતો પણ જોયો, શાહરૂખ અને સલમાન સાથે. એની ચરબી તો મારા કરતા વધારે છે. એટલે ચરબી વધારે હોવી અને ફિટ હોવું આ બે ઘટનાઓ જ જુદી જુદી છે. ફિટ માણસ ન હોય એ વાતો ન કરી શકે, પ્રવાસ ન કરી શકે, બોલી ન શકે. અને હું એમ માનું જ છું કે ખાઈ પીને ફિટ રહેવું અને થોડાક વહેલા મરવું હોય તો ખાતા પીતા મરી જવાય. ન ખાઈને લાંબુ જીવવા કરતા ખાઈ પીને જલસા કરતા કરતા ફાફડા જલેબી મોઢામાં મૂકતા મૂકતા લોચો, ખમણ, ઊંધિયું, લીલવાની કચોરી, ઉંબાડિયું, આ બધું જુવારનો ચોટ, લીંબુ ગળીની સેવ, આ બધું જાપની જાપનીને કદાચ 5 વર્ષ વહેલા જતા રહીએ તો એ વસૂલ છે સાહેબ. તમે ચરબીને માણસના જીવનની ઘટના ગણો છો કે દુર્ઘટના? હું એમ માનું છું કે કુદરત છે, કેટલાક ઉપર વરસાવે છે, કેટલાક ઉપર નથી વરસાવે. આગળ અમે અમારા આરોપ સાબિત કરવા માટે પુરાવાઓ રજૂ કર્યા, એમને ઉલટ તપાસ પણ કરીને એમના વિટનેસ પણ તપાસ્યા. હવે આપની પરમિશન હોય તો અમે એક સાયકોલોજીકલ ઉલટ તપાસ બંનેની કરવા માંગીએ, જેથી એમનું વ્યક્તિત્વ અને એમના વિચાર આપોઆપ બહાર આવી જશે. મંજૂર છે. યોર ઓનર, અમે એક શબ્દ બોલશું અને એ શબ્દની સાથે જ જોડાયેલો એક શબ્દ કે બે શબ્દ એ બોલશે, એમને જે યાદ આવે એ સારું. કાજલબેન પહેલા એક સાથે અમે જે અને યોર ઓનર અમારા સવાલ અને એની સાથે જોડાયેલાના જવાબ જ આપોઆપ અમારા કેસને સાબિત કરશે. અમને ખાતરી છે કે એની સાથે જોડાયેલો જે શબ્દ બોલશે એનાથી અમે જે મુદ્દો મૂક્યો છે એ આપોઆપ બહાર આવી જશે. કાજલબેન, હું એક શબ્દ બોલીશ, તમને એની સાથે જ યાદ આવતો જે પણ ઘટના, વ્યક્તિ, જગ્યા એ તમે બોલી શકો. જી. સાડી. હું. કૃષ્ણ. હું. ગીત. સુંદર. હ્યુમર. મારો સ્વભાવ. પ્રેમ. સૌ માટે. લગ્ન. કરવા જોઈએ. હવા. જીવવા માટે. તમે આ શબ્દ લગ્નનો આ બાજુ જોઈને બોલો તો ફરી. હવા. મુક્તિ. સફેદ. પ્રિય. ફૂલ. રહેવા દેવા જોઈએ. નવલકથા. રોજી. પ્રામાણિકતા. પ્રકૃતિ. હૃદય. જીવન. વાલ. સ્વભાવ. દોસ્તી. અસ્તિત્વ. ભાવ. પ્રામાણિક. તડકો. જરૂરી. અને સ્પેસ. અનિવાર્ય. જી. બીજા આરોપીને પણ અમે આ જ રીતે સવાલો પૂછવા માંગીએ છીએ સર. એક શબ્દ એની સાથે જોડાયેલો તમારો કોઈ પણ વિચાર કે શબ્દ. I'll start. હનીમૂન. જવાબ મોનિકા બેનર્જી. સપનું. 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 ડિઝનીલેન્ડ. પુસ્તક.
પિક્ચર ઓફ ધ ડોરિયન ગ્રે, મહાભારત, સાહસિકોની સૃષ્ટિ, દુખિયારા. એક જ શબ્દ, એક જ શબ્દ. બે ત્રણ કદાચ છૂટ છે. બે શબ્દ, એક કે બે? મહાભારત તો મહાભારત. ફિલ્મ, ટાઇટેનિક, પ્રવાસ, ગ્રીસ, કાશ્મીર, ફેસબુક, એક્સટેન્શન ઓફ લાઈફ, પ્રવચન, ગમતું કામ, પૂજ્ય, મોરારીબાગ, ડ્રાઈવ, 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 ગોપાલ, અનાવૃત, મારી કોલમ, કવર, કવર એટલે એન્વેલોપ વાળું કવર. કવર તો અંગ્રેજીમાં 3-4 અર્થ થાય કવર. એટલે મેં એટલે જ પૂછ્યું છે કે તમને કયું કવર દેખાય છે? કવર ડ્રાઈવ ઓફ સચિન તેંડુલકર. આકાશ, એ કન્ફ્યુઝન થયું એટલે તો પૂછ્યું કે આ કવર એટલે કવર ડ્રાઈવ વાળું હોય ને. સચિનનો કવર ડ્રાઈવ આજે મશહૂર છે. આકાશ, અનંત, વરસાદ. વિરવ, યોર ઓનર, અમારા બંનેને સવાલો પૂરા થયા. હું માત્ર આપનું ધ્યાન એટલું ઈચ્છીશ કવરનું ઉદાહરણ લઈને જ કે જ્યારે મેં કવર શબ્દ કહ્યો ત્યારે એને બુક પરનું કવર યાદ ના આવ્યું એક લેખકને. સચિનની કવર ડ્રાઈવ યાદ આવી, એન્વેલોપ યાદ આવ્યું અને કદાચ બીજું એક કવર પણ મનમાં આવ્યું, કાર્યક્રમ પછીનું પેમેન્ટ. આ સવાલો, એના આવતા જવાબો વચ્ચેનો ગેપ અને સવાલોના જવાબ જે રેકોર્ડ પર છે અત્યારે, એ તમામ અમારા કેસને સમર્થન કરતા છે એવું મારું હમ્બલ સબમિશન છે. યોર ઓનર, વકીલ સાહેબ ભારત સરકારના નોટબંધી પછીના જે નવા કાયદાઓ અને વિનંતીઓ છે ભૂલી ગયા લાગે છે કે કવરોને બદલે રોકડા લેવા નહીં પણ NEFT કરાવવું, GST ભરવો, ટેક્સ ભરવો, ચેકથી લેવું, ડિજિટલ પેમેન્ટ કરવું. એના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ખૂબ વિનંતીઓ કરી કે ડિજિટલ થાઓ, ડિજિટલ થાઓ. તોય એમને હજી પેલા જૂના ટ્રેડિશનલ કાળા નાણાંના કવરો જ યાદ આવે છે. મને આ બહુ શંકાસ્પદ લાગે છે સાહેબ. સમાજની સુરક્ષા માટે જરા નહીં, કાળો શબ્દ તમે પરત ખેંચી લો. અમે કાળાની અંદર ધોળાના વ્યવસાય કરતા યોર ઓનર, આ સાથે જ અમે અમારા રજૂઆતો, દલીલો, અમે જે રજૂઆતો કરી, જે પુરાવાઓ રજૂ કર્યા અને જે પણ વચ્ચે રજૂઆત અને દલીલો કરી, એ તમામ ધ્યાને લઈને બંને આરોપીઓને સખતમાં સખત સજા કરવા એવી અમારી અરજ છે સર. એશા જજ સાહેબ, એમને એવી સજા ફરમાવો કે જેને કારણે આજે અમે અહીંયા જેટલા પણ આરોપ મૂક્યા છે એ બધા આરોપ બીજી વખત કરવાની એ ભૂલ ના કરે. કાજલબેન અને જયભાઈ, તમે બંને ખૂબ જ પ્રતિષ્ઠિત લેખક અને વક્તા છો. હજારો લોકો તમને વાંચે છે અને સાંભળે છે. હું એમ કહીશ કે એક આખી પેઢી તમને વાંચીને, તમને સાંભળીને ઉછરી રહી છે. માત્ર ગુજરાતમાં જ નહીં, દેશ અને પરદેશમાં તમે બંને ગુજરાતી ભાષાની સુગંધ ફેલાવી છે. તમારી પાસે વિચારોનો વૈભવ છે. લખતા કલમ તૂટી જાય તો તમે બંને આંગળીના ટેરવાથી પણ લખી શકવા માટે સક્ષમ છો. અને કદાચ એટલા માટે જ સફળતાની દેવીએ તમારા બંનેના માથા ઉપર પોતાનો હાથ મૂક્યો છે. જગતભરમાં કોઈ પણ ક્ષેત્રની સફળતા દુશ્મનો કે વિરોધીઓ વગરની હોતી નથી. પશ્ચિમના એક બહુ જ મોટા ફિલોસોફરનું વિધાન છે કે જીવન એક એવી કિતાબ છે જેનું પહેલું પૂઠું એ સફળતાનું હોય છે, પ્રતિષ્ઠાનું હોય છે, તો એનું છેલ્લું પૂઠું એ ટીકાનું કે નિંદાનું હોય છે. વાચક અને ચાહક એ જ લેખકનો અને શ્રોતા એ જ વક્તાનો માલિક છે. આ વાચકને કે શ્રોતાને વફાદાર રહેવું એ જ લેખક કે વક્તાનો કલાધર્મ છે.
તમે બંને એવી વ્યક્તિ છો કે તમારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી, કેમ કે તમે પોતે જ તમારા સર્ટિફિકેટ બનાવી લો છો. દરેક દેશની પ્રેમ અને સેક્સ વિશેની માન્યતાઓ સ્વાભાવિક રીતે જ અલગ અલગ રહેવાની. જે રીતે દરેક દેશનો કાયદો જુદો જુદો હોય છે, એ જ રીતે પ્રેમ અને સેક્સ વિશેની વિભાવનાઓ પણ દરેક દેશની પોતાની હોય છે. તમે બંને તમારી વધતી જતી ઉંમરને ખાડી શક્યા છો અને હજી પણ યુવાનોને ગમે તેવું લખી બોલી રહ્યા છો. પણ આ બંનેને હું એક અનુરોધ કરીશ કે પ્રેમ અને સેક્સ એ સ્ત્રી પુરુષના સંબંધો વિશે, આપણા મહાન ભારત દેશની આ વિષયો વિશેની જે વિભાવના છે, એ વિભાવનાઓને અનુરૂપ લખશો કે બોલશો તો કદાચ આ દેશની ગુજરાતી ભાષાની વધારે સેવા કરી ગણાશે. આપે જ આપના બચાવમાં મહાકવિ કાલિદાસને યાદ કર્યો. કવિ કાલિદાસનું શૃંગાર વિષયક લખતા અને એ આપણને વાંચતી વખતે જેટલી હળવાશનો અનુભવ થાય છે, એટલી જ હળવાશનો અનુભવ આપના લેખોમાં પણ થાય. પશ્ચિમના દેશોની વિકૃતિ કે વિચારોના ઉકરડાની આપણને જરૂર નથી. આ કામ તો હિન્દી સિનેમા જગતના લોકો બહુ ખૂબીપૂર્વક કરી રહ્યા છે. શૃંગાર રસ અને અશ્લીલતા બે વચ્ચેનો તફાવત તમે ચોક્કસ સમજો જ છો, પણ એ સમજદારીનું વધારે પાલન કરો એવી અપેક્ષા સાથે તમને આ આરોપોમાંથી કોર્ટ બાઇજ્જત બરી કરે છે. પણ સાવજ આમ તમને બરી કરી દેવાનું આમ ગમતું નથી, એટલે એક શરત સાથે તમને મુક્તિ આપવામાં આવે છે કે તમે સુરતમાં વારંવાર આવો, આવી કોર્ટમાં વારંવાર તમે આરોપોના જવાબો આપવા માટે પણ આવો અને સુરતના લોકોનો અપ્રતિમ પ્રેમ પામવા માટે લાયક બનો. સુરતનું તમને બંનેને ભાવભર્યું આમંત્રણ છે. કોર્ટની કાર્યવાહી અહીંયા પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવે છે. इट्स ओके. अच्छा, हार कर जीतने वाले को बाजीगर कहते हैं. બંને આરોપમાંથી મુક્ત કર્યા, કોર્ટની કાર્યવાહી પૂરી થઈ પછી એશા કંઈક કહેવા માંગે છે. હવે મને એવું લાગે છે કે જય વસાવડા અને કાજલ ઓઝા વૈદ્ય આરોપી નથી રહ્યા, એટલે બંનેને એમની એક કેફિયત રજૂ કરવા માટે હવે જય વસાવડા અને કાજલ ઓઝા વૈદ્ય તરીકે એમની કેફિયત રજૂ કરવા માટે વિનંતી કરું. મારું તો માન છે. હવે મારે ઊભા થઈને કહેવું જોઈએ, કારણ કે આ તો આરોપી પછીની કેફિયત છે. હું કહેવાની એક અનુમતિ માંગતો હતો. મારે તો એક વાત ખાલી મૂકવી હતી આપણી સામે. મેં જોયું કે જય વસાવડા અને કાજલ ઓઝા સામે જે કંઈ આ બધા આરોપો ઘડવામાં આવ્યા, પ્રશ્નો પૂછવામાં આવ્યા, એમાં 70% બાબતો માત્ર સોશિયલ નેટવર્ક ઉપરની વાતોની હતી. હું કોલમ લખું છું છેલ્લા 23 વર્ષથી. કાજલબેન લગભગ 40 કે 50 થી વધારે પુસ્તકો બહાર પાડી ચૂક્યા છે, નવલકથાઓના, વાર્તાઓ, 65. આનો અર્થ એ થયો કે સમાજ ખાલી ફેસબુક જ વાંચ્યા કરે છે. અમે તો ઘણું બીજું લખીએ છીએ. 20-22 તો મારા પુસ્તકો છે. સેક્સની વાત કરવામાં આવે છે. મમ્મી પપ્પા પુસ્તક મેં લખ્યું, એમાં 63 લેખ છે. જૈવો પુસ્તક લખ્યું, એમાં 50 જેટલા લેખ છે. એની ઉપરાંત JSK પુસ્તક લખ્યું કૃષ્ણ ઉપર, એમાં 18 લેખ છે. સાયન્સના બીજા 3 પુસ્તકો લખ્યા. હમણાં ખાતા રહે મેરા દિલ અને સુપર હીરો સરદાર લખ્યું. આમાંથી ટાઇટલ વાંચીને તમને ખબર પડે કે સેક્સના લેખો નહીં હોય તો અમે ક્યારે લખ્યા છે. એટલે કહેવાની વાત એ પણ છે કે હું પણ ઘણું લખું છું, પણ હું શું પહેરું છું એના પર વધુ ધ્યાન છે લોકોનું. લોકો સાંભળવા આવે છે કે જોવા આવે છે, એની ચર્ચા કરવાને બદલે હું શું કહું છું એમાં કદાચ રસ લેવાવો જોઈએ. આપણે બધા જ એવા સમાજમાં દાખલ થઈ ગયા છીએ કે જે સમાજમાં સર્ટિફિકેટ ઉપર હવે જિંદગીઓ ચાલી રહી છે.
અપ્રુવલની આ સોસાયટીમાં તમે તમારી ઘરની ક્રોકરી ત્યારે જ સારી બહાર કાઢો છો જ્યારે કોઈ આવવાનું હોય. એટલે બીજાઓ માટે જીવવાનું ક્યાં સુધી ને કેટલું એ આપણે જ નક્કી કરવાનું છે. અને મારી કેફિયતમાં એક વાત મારે બહુ મહત્વની કહેવી છે કે સ્ત્રી લેખકની વાત જ્યારે પણ આવે છે, હું પહેલા તો લેખિકા શબ્દ સામે જ મારો વિરોધ છે. તમે ડોક્ટરેસ નથી કહેતા, એન્જિનિયરેસ નથી કહેતા, તો રાઈટ પોએટેસ શું કામ કહો છો? આ પ્રોફેશનની ઓળખ છે અને પ્રોફેશનને જેન્ડર નથી. સો પહેલા તો સ્ત્રી લેખક એવું હું કદાચ કહું તો સ્ત્રી લેખકની જ્યારે પણ વાત આવે ત્યારે એનું દાંપત્ય, એનું માતૃત્વ, એ રસોઈ બનાવે છે કે નહીં, એ ઘરના લોકોનું કેટલું ધ્યાન રાખે છે, એના વિશે આપણે બહુ સજાગ હોઈએ છીએ. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી ગૃહિણી હોવી જોઈએ, આઈ એગ્રી. બટ એટ ધ સેમ ટાઈમ એક સારી પ્રોફેશનલ, આર્મીમાં નોકરી કરતી કોઈ છોકરી રસોઈ ન પણ બનાવે તો એ વિશે બહુ ઉહાપોહ કરવાની જરૂર નથી. એ બોર્ડર ઉપર બહુ મોટું કામ કરી રહી છે અને 2 રોટલી વણતા નહીં આવડતી હોય તો હું નથી માનતી એમાં કંઈ બહુ મોટું નુકસાન છે. અને મોટા ભાગની 5 સ્ટાર હોટેલમાં કુક પુરુષો હોય છે, સારામાં સારા શેફ. એટલે પુરુષ સારી રસોઈ બનાવે માટે બાયો છે, સ્ત્રી રસોઈ નથી બનાવતી માટે ફલાણી છે. આવા બધા લેબલમાંથી આ સોસાયટી હવે બહાર નીકળવાની જરૂર છે, આવો મારો અનુરોધ છે. જ્યારે સ્ત્રી પગાર ઘરમાં લાવે છે ત્યારે બધાને બહુ જ ગમે છે. ઇકોનોમિકલ કોન્ટ્રીબ્યુશન જો સ્ત્રી કરી શકતી હોય તો ડોમેસ્ટિક કોન્ટ્રીબ્યુશન પુરુષે પણ પોતાની મરજીથી કરવું જોઈએ, આવું મારું માનવું છે. અને બહુ જ મહત્વની વાત કે ગૃહિણી નથી, માં નથી, દાંપત્ય સુખી છે કે નહીં, આવી બધી ચર્ચાને બદલે જો એકાદ સવાલ એવો પૂછાયો હોત કે તમે તમારી નવલકથાનો વિષય ફલાણે ઢીકણેથી ઉઠાવ્યો છે, તો હું માનું છું મને બહુ રસ પડ્યો હોત. કારણ કે એક લેખક વિશેના આરોપો હતા, આ તો બધા લગભગ વ્યક્તિગત આરોપો હતા. સો આઈ વુડ હેવ લવ્ડ કે મારા લેખન ઉપર કોઈ આરોપ મુકાયો હોત, મારા કામ ઉપર કોઈ કે ફોકસ કર્યું હોત તો મને કાજલબેન, તમારું લેખન એટલું બધું પરફેક્ટ છે ને કે એના પર કોઈ આંગળી ચીંધી શકાય એવું છે નહીં. હું મારી એક અધૂરી વાત કાજલબેન પૂરી કરું. આમ વિમેન એમ્પાવરમેન્ટનો જમાનો છે તો તમે જોઈ જ લીધું, એટલે વાત પણ કરી વિમેન એમ્પાવરમેન્ટ. સાહેબ બધે તમે વધારે બોલ્યા, હું થોડુંક બોલી એમાં પુરુષને લાગી આવ્યું. મારી વાત જે કાજલબેનની સરસ વાત કરી વાત હું તો એપ્રુવ છું, ડિક્ટો કરી. પણ જે વાત મારે આપના સુધી પહોંચાડવી આ નિમિત્તે, મને વાંચકો ગમે જ છે. ઇનફેક્ટ મારા જીવનમાં જે અમુક સ્વજનો નથી જેને લોકોને બહુ ચિંતા થાય છે કેમ નથી, તો એ સમય હું વાંચકોને આપી દઉં છું. એટલે તો કોમેન્ટ કરું છું, એટલે તો લાઈક કરું છું, એટલે તો મેસેજ કે ઓનલાઈન રહીને જવાબો આપું છું. જો એ જવાબદારી ન સમજતો હોત તો કાજલબેને કહ્યું એ એમનો એપ્રોચ છે કે મૂકી દે પોસ્ટ કરે પછી જતા રહે, એમને ખબર પણ ન હોય નીચે કોણ. મારે કોક પર કહેવું પડે તમને ખબર છે તમારી નીચે આવી એક કોમેન્ટ થઈ છે તમારી વોલ ઉપર. એ એમનો એપ્રોચ છે. કોઈ સલમાન ખાનથી માંડીને અમિતાભ બચ્ચન સુધીના કંઈ સતત બધું વાંચ્યા નથી કરતા. હું એમ માનું છું કે મેં તો કુછ બી નહીં, આપણે ઝીરો હતા, પણ આપ બધા પ્રેમ કરતા જ ગયા. ઉપરવાળાની કૃપા અને નીચેવાળાનો પ્રેમ, એને કારણે આપણે ક્યાંક પહોંચ્યા તો પહોંચ્યા. એટલે એનો ઋણ સ્વીકાર કરવા માટે હું હંમેશા અવેલેબલ રહું છું. હા, પણ ક્યારેક મારે ફરિયાદ કરવી પડે. હું તો બધા સાથે સેલ્ફી પડાવતો હોઉં, પણ પછી આપણે કંઈક યુરિનલમાં ગયા હોય, કંઈક જમતા હોય, ત્યાં પણ લોકો આવી ચડે છે સેલ્ફી પડાવવા માટે. એટલે એ મારે ક્યારેક એમ કહેવું પડે કે પછી આપણે કહીએ તો કોઈનો વિડીયો બનાવે કે જો ભાઈ કેવા એરોમેન્ટ હતા, એને ના પાડી દીધી. પણ એ પોતે એ નહીં બતાવે કે હું કઈ જગ્યાએ પહોંચી ગયો તો એની પાછળ એક ફોટો લેવા માટે. એટલે આ મારી ફરિયાદ છે. આજે અદાલતમાં ઊભો છું એટલે મારે લોકોની સામે કહેવું છે કે બંને પક્ષે થોડોક વિવેક જરૂરી છે. જે આક્રમક સ્વભાવ કે આક્રમક કોમેન્ટ આપ બધાને લાગતી હોય ને, હું એમ માનું છું કે અમુક પ્રકારના વિચારો છે એ લોકો, શિક્ષકો અથવા તો મા બાપ કહી નથી શકતા એમના સંતાનોને કે આ ખોટા વિચારો છે, આવું ન ચાલે, ખોટી વિગત છે, આવું ન ચાલે. પછી વોટ્સઅપે જાહેરાતો બનાવીને કહેવું પડે છે અને 5 મેસેજ ફોરવર્ડ કરવા એવા નિયમ બનાવવા પડે જે આખી દુનિયામાં નથી, એકલા ભારતમાં છે. એટલે સાચી વિગતો અને સાચા વિચારો એ હથોડા મારીને કહેવાય એ પણ સમાજમાં રહેતા લેખકનું અંગત કર્તવ્ય હોવું જોઈએ. કોઈ ખોટી વિગતો લઈને ચડી આવે તો એને કહેવું પડે કે ભાઈ તમે ખોટા છો, ત્યાં સૌજન્ય ન ચાલે. આ જો ન કહી શકો, આ આક્રમકતા તમે ન ધરાવતા હો તો આનો અર્થ એ થયો તમે માત્ર ડિફેન્સ રમવા માટે છો. તો વિરેન્દ્ર સહેવાગ રાહુલ દ્રવિડ ન બની શકે, રાહુલ દ્રવિડ વિરેન્દ્ર સહેવાગ ન બની શકે.
છેલ્લી વાત જે મારે આપ સુધી મૂકવી છે આ જ છે. આ ટી શર્ટ હું તો શ્રીમંતનું પહેરીને આવી શક્યો હોત, હું તો ઘણી વાર પહેરું છું, પણ આ ટી શર્ટ પહેરવાનું કારણ એ હતું કે આપણા બધાની અંદર એક બાળક જીવે છે, રાધર જીવતું છે. અને એ બાળકને પિકાસો જેમ કહેતા કે એડલ્ટહુડમાં માણસ મોટો થાય એમ પોતાની અંદરના બાળકને મારી નાખવામાં આવે છે. આર્ટિસ્ટ હોય છે, બોર્ન આર્ટિસ્ટ, એવરી ચાઇલ્ડ ઇઝ અ બોર્ન આર્ટિસ્ટ. પણ મેચ્યોરિટીના નામે આપણે એની આર્ટ, એની ક્રિએટિવિટી, એની ઇમેજિનેશન ખતમ કરીએ છીએ. મારી રિક્વેસ્ટ આપ બધાને એ છે કે તમારી અંદરના બાળકને જીવતું રાખો. મારી જે યાત્રા છે, તમને એમ લાગતું હોય કે આને કોઈ કામ સ્ત્રીનું ફિગર બહુ ગમી ગયું છે એના વિશે 2 ફકરા લખી નાખે છે, પણ એ યાત્રા આ જ છે. મને જે ગમી જાય છે મને ગમે છે, અંદરથી ધક્કો આવે છે. મને ક્યાં કોઈના પૈસા આપે છે, ક્યાં કોઈ હિરોઈન એના માટે કોઈ સર્ટિફિકેટ આપે છે. મને ગમે છે, પણ મને ખાલી સ્ત્રી જ ગમે છે એવું નથી. મને કોઈક એવી ગંભીર ફિલ્મ પણ ગમી જાય છે જેના વિશે હું આખો 2500 શબ્દોનો લેખ લખી નાખું છું. મને કોઈ એવું પુસ્તક પણ ગમી જાય છે કે જેની હું વાત મૂકું છું. બાળકની મુગ્ધતા અને વિસ્મય મારા મિત્રો ખોઈ નાખશો ને, એક આંખમાં વિસ્મય ને એક આંખમાં હાસ્ય રાખશો તો જીવવું જીવવા જેવું. ને એક સૌથી મહત્વની વાત કે ગુજરાતી ભાષાનું બ્રાન્ડિંગ થયું છે ને સાહેબ, તો તમે બધા અહીંયા હાજર છો. અને છેલ્લી વાત આ જ કન્ક્લુડિંગ છે કે ગુજરાતી ભાષાના બ્રાન્ડિંગને કારણે તમે અહીંયા છો. કોઈ દિવસ એવું નથી બન્યું કે એક લેખક માત્ર લખીને આવી લાઈફસ્ટાઈલ જીવી શકે. અને હવેના છોકરાઓ એવું જીવવા માગે છે કે અમારે તો રાઇટર થવું છે. આવા પ્રોફેશન તરીકે જો કોઈ વિચારી શકતું હોય તો એ બ્રાન્ડિંગ માટે હું, જય વસાવડા કે એવા બીજા ઘણા લોકો જવાબદાર છે કે જેણે રાઇટિંગને એ જગ્યા આપી છે. ચંદ્રકાંત બક્ષી, અમારા બક્ષી સાહેબ પછીની પેઢીની હું તો વાત કરું છું. બ્રાન્ડિંગ પૂરતી બક્ષી સાહેબને તમે બ્રાન્ડિંગમાં ન ગણો તો પણ, એટલે ઓવર બ્રાન્ડિંગ, અંડર બ્રાન્ડિંગ કશું નહીં. મારી ભાષાનું જેટલું બ્રાન્ડિંગ કરવું એટલું ઓછું છે. અને વિદેશમાં કે દુનિયામાં ક્યાંય પણ જઈને ઊભી રહું અને લોકો મને ઓળખીને એમ કહે કે તમે કાજલ ઓઝા વૈદ છો, ત્યારે મારું બ્રાન્ડિંગ નથી, મારી ગુજરાતીનું બ્રાન્ડિંગ. અને મિત્રો, જે હું બાળકવાળી વાત કરતો હતો ત્યાં પૂરું કરી નાખું, કારણ કે એ જ સમાપન હતું મારું, કે એને કારણે આ હું જાહેરમાં ઊભા રહીને આપ બધાની વચ્ચે કહું છું, એને કારણે એવું થાય કે કેટલાક તમારા વાણી વર્તન સાચા સારા ન પણ લાગે લોકોને. નો વન ઇઝ પરફેક્ટ. આપણે પરફેક્શનના મોહમાં દુનિયા એવી બનાવી દીધી છે કે આપણને એવું માનીએ છીએ કે બધું પરફેક્ટ જ હોવું જોઈએ. અને એટલે જ પ્રશ્નો છે આ જગતમાં. જય વસાવડા પણ પરફેક્ટ ન હોઈ શકે, ક્યારેક પરિસ્થિતિ પરફેક્ટ ન હોય. કયા મૂડમાં તમે કયા માણસને એપ્રોચ કરો છો એના ઉપર જવાબ હોય. કાજલ ઓઝા પણ પરફેક્ટ ન હોઈ શકે. આ ઇમ્પરફેક્શનનો સ્વીકાર કરીને પરફેક્શન તરફ યાત્રા કરવી એ જ સાહિત્ય છે, એ જ કળા છે, એ જ જીવન છે. અને એટલા માટે હું આપ બધાને વિનંતી કરું કે આપ થોડોક રસ જેટલો સોશિયલ નેટવર્કમાં અને પ્રવચનોમાં લ્યો છો એટલો લેખન અને સાહિત્યમાં, સારી કળાઓમાં પણ લેજો. અમે બધા મૂળ તો એ જ ક્ષેત્રના પ્રવાસીઓ છીએ. દક્ષેશભાઈ આ જ કર્યું યુનિવર્સિટીની અંદર, વિરેન અને યશા આ જ કરી રહ્યા છે વર્ષોથી પોતાના બીજા પ્રોફેશન છોડીને. કાજલભાઈને તો હમણાં જ વાત કરી બ્રાન્ડિંગની, અને એમાં હું પણ આવી ગયો. સામેથી કેટલાક મિત્રો છે સ્ટેજ ઉપર આવ્યા એ અને નથી આવ્યા એ, આ બધા આ જ કરે છે. સુરત બહુ પ્રેમ કરે છે, બહુ ખૂબસૂરત રીતે પ્રેમ કરે છે. તો આ વિનંતી છે, સારી કવિતાઓ વાંચજો, સારી ફિલ્મો જોજો, સારા પુસ્તકો વાંચજો. એટલા જય વસાવડા અને કાજલ ઓઝાને ન વાંચ્યા કરતા, દુનિયામાં બીજા પણ સરસ લેખકો છે, એમને પણ વાંચજો.